નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती, ब्रह्मरूपा સરસ્વતી. પંચસૂત્રના પ્રથમ સૂત્રની શરૂઆતમાં ભૂમિકાનું નિર્માણ કર્યા પછી જે કહેવા માગે છે એ શા માટે શું કરવા આ પંચસૂત્રનું મહત્વ પોતે રજૂ કરી રહ્યા છે એનું આખું મંડાણ કર્યા પછી આ પંચસૂત્રનો સ્વાધ્યાય, આ પંચસૂત્રનો પાઠ, આ પ્રથમ પંચસૂત્રનું ચિંતન અને ભાવન કરવાનું છે એનો એક સંકલ્પ કરાવે છે. કે યક્ષણમ ઉચ્છિત્તિ શુદ્ધધમ્માઓ શુદ્ધધમ્મ સંપત્તિ પાવકમ વિગમાઓ પાવકમ વિગમોતઃ ભવત્તાયી ભાવાઓ તસ્ય પુણ વિભાગ સાહણાણી આ તથા ભવ્યત્વના પરિપાકના સાધનો ચૌસરણ ગમણમ દુક્કડ ગરિયા સુકડાણા સેવણમ ઔકાયવમિણમ હોઉ કામેણમ સયા સુપ્પણિયાણમ ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમ અસંકિલેશે. સમ્યક પ્રણિધાન પૂર્વક, પ્રણિધાન એટલે સંકલ્પ, સંકલ્પ પૂર્વક. શેનો સંકલ્પ? આ હું જે કરીશ એમાં સાતત્ય જાળવી રાખીશ, આ હું જે કરીશ એમાં ઔચિત્યનું પાલન કરીને આ સાધના કરીશ, આ હું જે કરીશ એને વિધિપૂર્વક કરીશ અને પૂર્ણ હૃદયના બહુમાન અને આદરભાવ સાથે આ હું આ કરીશ. આવું પ્રણિધાન એને સુપ્રણિધાન કહેવાય, સમ્યક પ્રણિધાન કહેવાય. એ પ્રણિધાન સાથે જ્યારે જ્યારે પણ મારા જીવનમાં કોઈ ઉથલ પાથલો અશુભ કર્મના ઉદયો ચાલતા હશે, પછી એ બાહ્ય જીવનમાં હોય તો અંતરાયો, વિઘ્નો, અડચણો, તકલીફો, વ્યાધિઓ રૂપે પણ હોઈ શકે, અને કદાચ બાહ્ય જીવનમાં કંઈ ન હોય તો આંતરિક જીવનની અંદર વિકૃતિઓ, વાસનાઓ, લાલસાઓ, એના તોફાનો ચાલતા હોય. આ કોઈ પણ સમયે મારું ચિત્ત સંક્લિષ્ટ થવાનું છે. દુઃખથી પણ ચિત્ત સંક્લેશ અનુભવે છે, અને બાહ્ય દુઃખ ન હોય ત્યારે આંતરિક સંઘર્ષો ચિત્તના
અંતરાત્મા કંઈક ઈચ્છે છે અને મન ક્યાંક દોડ્યું જાય છે. આ મનનો અને આત્માનો સંઘર્ષ પણ ઘણી વખત આપણા જીવનમાં ચાલ્યા કરતો હોય છે. એ પણ એક જાતનો સંઘર્ષ છે જે ચિત્તમાં સંકલેશ જન્માવનારો છે. આવા કોઈ પણ આંતરિક કે બાહ્ય સંકલેશ જ્યારે ચાલતા હશે ત્યારે હું વારંવાર કરીશ આ 4 શરણનું ગમન, દુષ્કૃતની ગ્રહ અને સુકૃતની અનુમોદના. પણ જ્યારે કોઈ પણ પ્રકારના સંઘર્ષો નહીં હોય, બહુ જ સ્વસ્થતાભર્યું જીવન ચાલ્યું જતું હશે, ત્યારે પણ મારું તથાભયત્વ જલ્દી પરિપાક થાય, એનો જલ્દી વિકાસ થાય, એ જલ્દી તૈયાર થઈને મને મુક્તિ ગમન તરફ દોરી જાય, એ માટે રોજ ત્રિકાળ આનો હું અનુષ્ઠાન કરીશ. આવો સંકલ્પ કર્યો. અને એ સંકલ્પ 3 ચીજનો જે સંકલ્પ છે એમાં સૌથી પહેલી વસ્તુ છે ચૌ શરણ ગમણમ. 4ની શરણાગતિ, 4ના શરણ લેવાના છે. શરણ કોણ લે? શરણાગતિ, સરેન્ડર થવાનું. કોણ લે શરણ? શરણાગતિનો ભાવ સાચો આવે હૃદયની અંદર અને આપણે સાચી શરણાગતિ લઈ શકીએ એ માટે 2 તત્વો બહુ જરૂરી છે. પોતાની પામરતાનું ભાન અને જેમનું શરણ લેવાનું છે એમની મહાનતાનું ભાન જેના હૃદયમાં હોય એ જ આત્મા શરણાગતિ સ્વીકારી શકે. હું પામર છું, હું નિરાધાર છું, હું અશક્ત છું, મને કોઈકના આધારની, કોઈકની સહાયની, કોઈકના શરણની જરૂર છે, એવું જ્યારે હૃદય પોકારતું થાય, હું તકલીફમાં છું એવું ભાન થાય, ત્યારે માણસ કોઈકનો આધાર શોધવા દોડી જાય છે. પણ જેને ખબર જ નથી કે હું તકલીફમાં છું એ કોઈનો આધાર લેવા જશે? બેંકમાંથી જરૂર હતી કેશ મોટી રકમની કઢાવી, તમારી બ્રીફકેસમાં એ પૈસા લઈ અને તમે મુંબઈની ગલીમાંથી પસાર થઈ રહ્યા છો અને ક્યારના એ ગલીના 2 ગુંડા તમારી પાછળ પડી ગયા છે. એ બધું ઓબ્ઝર્વેશન કરતા હતા, એમને ખબર હતી, ઘણા દિવસથી તમારી બધી નોંધ લેવાઈ રહી હતી અને એવા એ 2 ગુંડાએ જોઈ લીધું કે આજે તમે બેંકમાંથી કેશ લઈને નીકળ્યા છો અને એ તમારી પાછળ 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 ચાલી રહ્યા છે. પણ તમને ખબર નથી કે મારી પાછળ કોઈ ગુંડા પડ્યા છે, તો તમને કોઈ ડર ખરો? તમે તો નિશ્ચિંતપણે ચાલ્યા જશો. અને ડર નથી તો ક્યારેય કોઈની સહાયનો વિચાર આવશે તમને? નહીં આવે. પણ તમે એ કેસ લઈને નીકળ્યા છો અને ક્યારના 2 માણસો કોઈક અજાણ્યા તમારી પાછળ 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 જ ચાલ્યા આવે છે અને તમારું ધ્યાન ગયું અને તમે ધ્યાનથી જોયું તો કંઈ વિચિત્ર માણસો લાગ્યા અને એમાં જરાક આગળ વધ્યા. એમાં તમારો એક કોઈક દોસ્તાર મળ્યો, એ બી આમ જતો તો આમ ગલીમાંથી નીકળ્યો. એને તમે પૂછ્યું કે ભાઈ અત્યારે મારી પાસે જોખમ છે, આ પાછળ ક્યારના કોણ આવે છે મારી પાછળ? અને એ તો એ જ એરિયાના રહેનારા માણસો હતા, એ ગલીની આગળ જ. એણે જોઈ લીધું, એણે કીધું કે ઓ આ તો આ ગલીના ગુંડાઓ છે, ચોક્કસ એને કંઈક વેમ પડ્યો હશે, માટે જ તારો પીછો પકડી રહ્યા છે. હવે તમને ખબર પડી ગઈ કે મારી સલામતી નથી, હું ભયમાં છું. હવે તમે શરણ શોધશો કે નહીં? પહેલાં જ્યાં સુધી તમને ભાન નહોતું ત્યાં સુધી કંઈ નહોતું, પણ ખબર પડી કે મારી સલામતીની ખાતરી નથી, કોઈક ખોટા તત્વો મારી પાછળ પડી ગયા છે અને એ ભય તમારા અંતરમાં જાગ્યો એટલે હવે તમે આમ બેબાકડા બન્યા છો. કોણ બચાવશે હવે મને? આ મારા પૈસા કોઈ જૂટવી લેશે હમણાં, એ પહેલાં મારે ક્યાંકથી કોઈકનું રક્ષણ લઈ લેવું જોઈએ. આમ ગભરાતા ગભરાતા જાઓ છો ને અચાનક તમારું નસીબ સારું હતું, સામે પોલીસ ચોકી દેખાણી. તમે શું કરશો? પોલીસ ચોકીમાં જશો કે એ છોડીને આગળ વધશો? પોલીસ ચોકીમાં જશો. પોલીસ ચોકીમાં જઈને તમે તરત જ ત્યાં આગળ કહેશો કે ભાઈ સાહેબ મને પ્રોટેક્શન આપો. કેમ ભાઈ, શું છે? મારી પાસે જોખમ છે ને આ ક્યારના 2 માણસો મારો પીછો પકડી રહ્યા છે, મને કંઈક ડાઉટફુલ લાગે છે. પોલીસે જોઈ લીધું, પોલીસ તો ઓળખતી જ હતી, રોજના મળતા હોય એટલે ઓળખાણ તો હોય જ. આ ગલીના ખતરનાક ગુંડા છે, છોડશે નહીં તમને.
તો પણ સાહેબ હવે હું શું કરું? કાંઈ નહીં, હમણાં જો બહાર નીકળ્યા તો ફસી જ જવાના છો. ચૂપચાપ શાંતિથી અહીં બેઠા રહો. જ્યાં સુધી એ લોકો અહીંથી ખસી ન જાય, ચાલ્યા ન જાય, ત્યાં સુધી અહીંથી હટતા નહીં. તમે શું કરો? બેસી જાઓ. કેમ? તમને હું નિરાધાર છું એનું ભાન થયું, મને આધારની જરૂર છે એ વાત સમજાણી, અને પોલીસ મને બચાવી શકે એમ છે એવી આશા બંધાણી. માટે તમે એ પોલીસના શરણે જાઓ કે નહીં? પછી એ પોલીસ જેમ કે એમ કરો કે નહીં? એ કે બેસી જાઓ તો બેસી જવાનું. જ્ઞાની પુરુષો કહે છે શરણાગતિને માટે આપણી પામરતાનું ભાન આપણને હોવું જોઈએ કે હું ફસાયેલો છું, અનાદિકાળના કર્મો મારી પાછળ પડેલા છે, અનાદિકાળની દુર્ભાવનાઓ મારો પીછો પકડીને પાછળ પડેલી છે, અને એ બધાની વચ્ચે મારો આત્મભાવ સુરક્ષિત નથી, હું મરી જવાનો. તકલીફ શું કરું? ભય લાગ્યો તો માણસ શરણ શોધશે, અને એ જ્યારે એમ લાગે કે આમાંથી મને કોણ બચાવે, નજર નાખે છે આ દુનિયાનો પોલીસ કદાચ મને બાહ્ય સંરક્ષણ આપી શકે, ગમે તેવી સિક્યોરિટી મૂકી દઉં તો એ કદાચ દુનિયાના ગુંડાઓને ભગાડી શકે, પણ અમારા અંતરમાં તોફાન મચાવનારા તોફાનીઓ રાગ, દ્વેષ, મોહ, તૃષ્ણા, વાસના, વિષય, કસાય, આ બધાને બચાવવાની શક્તિ આ કોઈનામાં નથી. કોણ મને આમાંથી રક્ષણ આપી શકશે? અને ત્યારે એની નજર એક એવા તત્વ તરફ જાય છે કે જે આ બધાની ઉપર વિજય મેળવી ચૂક્યા છે, ખતરનાક આવા તત્વોને જેમણે જબ્બે કર્યા છે. એટલું જ નહીં, પણ એનામાં એ તાકાત છે કે બીજાને પણ રક્ષણ આપી શકે એમ છે. અને એની નજર પડી જાય છે અર્યંત પરમાત્મા જ મને આધાર આપી શકે એમ છે. અનંતા સિદ્ધોની અંદર એ તાકાત છે કે હું હૃદયથી જો એમની શરણાગતિ સ્વીકારું તો એ મને બચાવી શકે એમ છે. સિદ્ધના ધ્યાને વાસના પણ નિર્મૂળ થઈ જાય. આપણે ત્યાં ઇતિહાસમાં એક કથા નોંધાયેલી છે સુદર્શન શેઠની. સુદર્શન શેઠ પૌષદ લઈને પર્વતીથી હતી, પૌષદની અંદર કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે, અને તે વખતે એમને ચલિત કરવા માટે એક નગરની વેશ્યાને મોકલવામાં આવે છે, અને વેશ્યા આવીને સુદર્શન શેઠની સામે જાત જાતના ચેનચાળા કરીને એમનું મન ચલિત કરવા માંગે છે, પણ છતાં સુદર્શન શેઠને એની કોઈ અસર થતી નથી, અને સંપૂર્ણ એ આખી રાત એમણે નિર્મળતાથી પસાર કરી દીધી. એમણે આવા વિપરીત સંયોગોની વચ્ચે, વિપરીત વાતાવરણની વચ્ચે પણ ચિત્તની પવિત્રતા અને સ્વસ્થતા કેવી રીતે જાળવી રાખી એનું વર્ણન કરતા સુદર્શન શેઠના ચરિત્રની અંદર આચાર્ય ભગવંતોએ લખ્યું કે સિદ્ધ ભગવંતોના સ્વરૂપમાં લીન હોવાના કારણે સુદર્શન શેઠે વાસનાઓ ઉપર વિજય મેળવી લીધો. એમને વાસના સ્પર્શી ન શકે. રક્ષણ કોણ આપે? અર્યંત રક્ષણ આપે, સિદ્ધો રક્ષણ આપે. એ સિદ્ધોના માર્ગે, એ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે જે સતત સાધના કરી રહ્યા છે એવા સાધુ ભગવંતો શરણ આપે, અને અને એ અર્યંત ભગવંતોએ બતાડેલો કલ્યાણકારી જે ધર્મ છે એ જ મને શરણ આપે. આ ચારની મહાનતા જ્યારે આપણને સમજાઈ જાય, એ ચારની શક્તિનો પરિચય થઈ જાય, એ ચારના સ્વરૂપને આપણે જ્યારે ઓળખી લઈએ ત્યારે આપણો અંતરાત્મા એ ચારના શરણે દોડી ગયા વિના રહે નહીં. શરણે જવું છે. તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટેનું પહેલું સાધન મહાપુરુષ અહીં બતાડી રહ્યા છે ચૌશરણ ગમણમ. ચારના શરણનો સ્વીકાર આપણે કરવો છે. શરણે જવું છે. ભય લાગ્યો છે, હું પામર છું, હું નિરાધાર છું, હું અનાથ છું, હું અસહાય છું,
એવું ફિલિંગ ક્યારે હૃદયમાં આવ્યું છે? ખાલી મારે ચારના શરણ સ્વીકારી લેવાના છે, બસ હવે અરિયંતનું શરણ, સિદ્ધનું શરણ, એ તો તમારું એક વાચિક શરણાગતિ થઈ. સૂત્ર બોલી ગયા, હું ચારના શરણે ચારનું શરણ સ્વીકારું છું એવું વાક્ય બોલી ગયા, તો એ વાચિક શરણાગતિ થઈ ગઈ. બહુ બહુ તો તમે હાથથી અરિયંતે શરણમ પવજ્જામી આમ કરી લો, હાથ જોડીને માથું નમાવી લો, તો એ કાયિક શરણાગતિ થઈ. પણ જ્યાં સુધી હું પામર છું અને એ પરમ છે એની પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી માનસિક શરણાગતિ નહીં આવી શકે. અને મન, વચન અને કાયા ત્રણેય યોગનું એકીકરણ ન થાય ત્યાં સુધી પરિણામ પ્રાપ્ત થતું નથી. ત્રિકરણ યોગે રે, ત્રિકરણ યોગ કીધું છે. ત્રિકરણ એટલે મન, વચન અને કાયા. વચન અને કાયાથી ધર્મ કરવો સહેલો છે, પણ મનને ધર્મમાં પરોવવું બહુ અઘરું છે. અને એટલા માટે વિનય વિજયજી મહારાજે કીધું કે સમાનસે મે રમતામ અજસ્રમ, એ અરિયંત ભગવંતો હંમેશા મારા મનમાં રમ્યા કરો, એ સિદ્ધ ભગવંતોનું ધ્યાન હંમેશા મારા ચિત્તમાં ચાલ્યા કરો, એ સાધુ ભગવંતો હંમેશા મને આધાર રૂપ લાગ્યા કરો. અને એ અરિયંતોએ બતાડેલો ધર્મ એ જ એક તારક તત્વ છે, એ જ મને બચાવી શકે એમ છે, બાકી આ સંસારમાં કોઈ નહીં બચાવી શકે. એવી શ્રદ્ધાના બીજ મારા હૃદયમાં એના મૂળિયા ઊંડા ને ઊંડા ઉતરતા રહો, ઉતરતા રહો, ઉતરતા રહો. મનમાં રમ્યા વિના શરણાગતિ નહીં આવે, ભય લાગ્યા વિના શરણાગતિ નહીં આવે. જીવ શરણે ત્યારે જાય જ્યારે એને પોતાની પામરતાનું ભાન થઈ જાય. ચંડ કૌશિક ભગવાન મહાવીરના શરણે ક્યારે ગયો? ક્યારે ગયો? પહેલેથી? પહેલા તો મારવા ગયો છે. પ્રભુ મહાવીર જ્યારે વગડામાં વિહાર કરતા કરતા ચાલ્યા જાય છે, બે રસ્તા આવ્યા. એક રસ્તો આમ જતો હતો, એક રસ્તો આમ જતો હતો. ભગવાન મહાવીર આ રસ્તે જવા ડગ માંડ્યા છે, પણ એ ત્રિભેટા ઉપર, રસ્તાના ત્રિભેટા ઉપર ઉભેલા ગામડાના લોકો જાણતા હતા કે આ રસ્તે આગળ જંગલમાં એક ખતરનાક દ્રષ્ટિવિશ સર્પ રહે છે, જેની આંખમાં પણ ઝેર છે. નજર ઊંચી નાખે અને એમાંથી નીકળતા પરમાણુઓ બાળીને ખાક કરી નાખે છે. જે ગયા એના મળદા પડી ગયા છે. અને આ કોઈક સાધુ, ખબર નથી, અજાણ્યો લાગે છે, એ રસ્તે જઈ રહ્યો છે. ગામના લોકોએ અટકાવ્યો, એ મહારાજ નહીં જતા આ રસ્તે, ખતરનાક સાપ છે, જે જાય છે ને મારી નાખે છે, મહારાજ ન જાઓ, આ રસ્તો થોડોક લાંબો છે પણ સલામતી ભર્યો છે, તમે આ રસ્તે જાઓ. લોકોએ સમજાવ્યું, પણ જેના હૃદયની અંદર જગતના જીવોનું કલ્યાણ કરવાની જ ભાવના પડેલી છે, અને ત્રણ જ્ઞાનની સાથે જન્મેલા અને દીક્ષા લીધા પછી ચોથું મનઃપ્રયોગ જ્ઞાન પણ જેમને ઉત્પન્ન થઈ ગયું છે, એવા ચાર જ્ઞાનના સ્વામી કરુણામૂર્તિ તીર્થંકર ભગવાન મહાવીરનો આત્મા એમના જ્ઞાનમાં એ પણ જુએ છે કે આ જંગલમાં એક આત્મા ભૂલો પડીને પાપના રવાડે ચડ્યો છે, કસાયોની આગમાં સળગી રહ્યો છે. કરુણાથી ભરેલું એમનું હૈયું એક જ પોકાર કરે છે, લાવ જલ્દી જાઉં અને એની કસાયોની આગને ઠારી નાખું. આગ લાગી હોય ત્યારે બંબો રાહ જોવા બેસે કે દોડી જાય? ખબર પડે ફાયર બ્રિગેડ વાળાને કે આ મકાનમાં આગ લાગી છે, એવો કોલ મળી જાય એને, પછી એ વિચાર કરવા બેસે, પોતાની સલામતી જ શોધવા બેસે કે ફટ દઈને બંબો દોડાવી મૂકે? હું હંમેશા કહું છું કે ભગવાન મહાવીર એટલે ફાયર બ્રિગેડનો બંબો હતો. જ્યાં જ્યાં આગ લાગતી દેખાણી ત્યાં હંમેશા એ દોડ્યા છે. એમણે જોયું
કે ચંડકોશિયાના હૃદયની અંદર કસાયની ભયંકર આગ સળગી રહી છે. પૂર્વના જન્મની અંદર સાધુપણું પ્રાપ્ત કરવા છતાં, મુનિપણું અંગીકાર કરેલું હોવા છતાં એક નાનકડી ભૂલના કારણે કસાયનું બીજ નાખી દીધું, ક્રોધનું. એ બીજ એવું ફૂલ્યું, ફાલ્યું, વિકસ્યું, મોટું થયું. બીજા જન્મમાં તાપસના ભાવમાં પણ એ આવ્યું અને એની પરંપરા આગળ ત્રીજા ભાવમાં પણ આવી અને સાપના ભાવમાં એ ફૂંફાડા જ માર્યા કરે છે. દુઃખાનુબંધી અનુબંધ ચાલ્યો છે. પણ હવે એને બ્રેક મારવી જોઈએ. આની આ એક સાધુની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે અને ભયંકર એક્સિડન્ટો સર્જી રહી છે. મારે એને બ્રેક મારવી જોઈએ. આ ભગવાનની ઉત્કૃષ્ટ કરુણા. લોકોની વાત ન સાંભળી, એ જ રસ્તે ગયા અને જ્યાં જાય છે ઘણા દિવસોથી કોઈ આવ્યું નથી આ જંગલમાં. કોઈક મનુષ્યને આવવાનો આભાસ થયો. ચંડકૌશિકને ઘણા દિવસથી કોઈ શિકાર મળ્યો નથી અને એણે ફણા ઊંચી કરી, ધખી રહ્યો છે ક્રોધની આગમાં. અને જેમ જેમ ભગવાન મહાવીર જંગલમાં આગળ 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 વધતા જાય છે, સાપની નજીક પહોંચતા જાય છે. જ્યાં વધુ નજીક આવ્યા એટલે હવે એને બરાબર ખ્યાલ આવી ગયો. દૂરથી જોઈ લીધું આવી રહ્યા છે કોઈ. ઘણા વખતે આ શિકાર મળશે. અરે પહેલાં આવે, પહેલાં જ એને ખતમ કરી નાખવું. ખતમ કરી નાખવાનો વિચાર કસાયોની આગ ભડકા બાળી રહી છે. ફૂંફાડા માર્યા, ફૂત્કાર કરે છે, પણ આ ઊંચી કરીને ફૂત્કાર કરે છે. ભલભલાને જે એક ફૂંફાડો ખતમ કરી નાખતો હતો. ભગવાન મહાવીર એવા શક્તિશાળી હતા, એવા પુણ્યશાળી હતા અને ફાયર બ્રિગેડના માણસો બખ્તર પહેરીને જ ચાલતા હોય, એમણે કરુણાનું બખ્તર એવું પહેરેલું હતું કે ચંડકૌશિકના ફૂંફાડા એને કોઈ અસર ન કરી શકે. ઓર નજીક જાય છે. છેક નજીક પહોંચ્યા. આટલા ફૂંફાડા મારવા જતા અસર નથી થતી. હવે તો ઓર ગુસ્સો ભરાણો. ક્રોધી માણસનું આ એક લક્ષણ હોય છે. ક્રોધ કરે પણ જ્યારે એની સામેનાને કોઈ અસર ન દેખાય, તમે એને જો સપોર્ટ ના આપો તો એ વધારે ભડકે. હા, અને એમ વધારે ભડકીને છેવટે કદાચ થાકી પણ જાય ને બેસી જાય. પછી કે હાડો કંઈ અસર જ નથી આને. તો તમે જોજો, કોઈ તમારી પર ગુસ્સો કરે ને તમે સામે ગુસ્સો કરજો, શું થશે? પણ એ બોલે, તમે ઘરે ગયા અને માની લો કે ઘરવાળાએ ગુસ્સો કર્યો, તેલનો ડબ્બો લઈ આવ્યા. 4 દાડાથી તમને કહું છું કે તેલનો ડબ્બો લઈ આવો, જાઓ પહેલાં લઈ આવો. કેટલા દાડાથી કહેવાનું, તમે કોઈ ઘરનું તો ધ્યાન જ રાખતા નથી. તમારે હસવાનું એની સામે. હસો છો શું? પણ હવે કહું છું જાઓ. શાંતિથી બોલે ને તો મને બહુ સરસ લાગે. પાછું હસવાનું. તમને શરમ બરમ કંઈ છે કે નહીં? શરમ તો તને આવવી જોઈએ ને, ગુસ્સો તું કરે છે ને. વળી પાછો ટાઢકથી જવાબ આપવાનો. તમે જુઓ 5 મિનિટમાં ઠંડી થઈ જાય. ચંડકૌશિક ફૂંફાડા મારવા જતાં કંઈ અસર નથી થતી. ઓર ગુસ્સે ભરાણો. અને ભગવાન નજીક આવ્યા છે. હવે એનેથી હવે જાઉં. સરકતો જાય છે. જઈને ભગવાન મહાવીરની સામે આમ ભટ્ટ દઈને એના પગમાં ઠક બટકું ભર્યું અને એને ડર હતો. એની દાઢમાં ઝેર, એની આંખમાં ઝેર, એના વિચારોમાં ઝેર, ભયંકર ઝેરીલું પ્રાણી. એને ખબર હતી કે મારી દાઢમાં કેવું ખતરનાક ઝેર છે. એક ડંખ શું છે, દાઢ આમ લાગે ને તોય માણસ ખતમ થઈ જાય. ઉગ્ર ઝેર. બટકું ભર્યું અને ફટ દઈને ભાગ્યો. કારણ કે હમણાં માણસ પડશે તો મારી ઉપર પડશે તો હું એનાથી દબાઈ જઈશ, કચડાઈ જઈશ. બીજાને મારવાનો પ્રયત્ન કરનાર માણસને પણ મરવું ગમતું નથી હોતું. બટકું ભરીને ભાગ્યો, છતાં કોઈ અસર નથી. અરે હજી આ પડ્યો નહીં. ફરીથી આગળ આવ્યો, બીજા પગમાં ફટ કરતું બટકું ભર્યું, પાછો ભાગ્યો, તોય અસર નહીં.
વળી બટકું ભર્યું, બટકા ઉપર બટકું ભરતું જાય છે, ભગવાન કોઈ અસર નથી. અને વારંવાર નિષ્ફળ ગયો એટલે એમ થઈ ગયું કે આ છે શું? આજ સુધીનો અનુભવ એવો હતો કે બધાને ફટ દઈને પાડી નાખ્યા હતા, અને આજે આ માણસ પડતો જ નથી. આ છે કોણ? અત્યાર સુધી પગ ઉપર જ દ્રષ્ટિ હતી, પગ ઉપર જ દ્રષ્ટિ હતી, બટકું ભર્યા કરતો હતો, પણ નિષ્ફળ ગયો એટલે જોવા માટે આ કોણ છે એટલે આમ ઊંચી દ્રષ્ટિ કરી. અને બસ ભગવાન આ તકની રાહ જોઈ રહ્યા હતા. એમને એ પણ ખબર હતી જ્ઞાનમાં કે આ હમણાં થોડીક વારમાં થાકવાનો છે ને ઊંચું જોવાનો છે, જ્યારે સમય આવે ત્યારે ઓપરેશન કરી નાખશું. રાહ જોવી પડે કે દર્દી હવે બરાબર તૈયાર છે ઓપરેશન કરવાને માટે લાયક, ત્યારે જ કરાય, ઉતાવળે ના કરાય કોઈ દિવસ. જેવું એણે ઊંચું જોયું, ભગવાને તરત જ પોતાની આંખો એની આંખ સાથે મિલાવી દીધી. ભગવાનની આંખમાંથી નીકળતી કરુણાની ધારા ચંડ કૌશિકની આંખમાંથી નીકળતા આગના લપકારાને ઠારવા માટે સમર્થ હતી. આમ જ્યાં ઊંચું જોયું ભગવાને દ્રષ્ટિ મેળવી, અને દીક્ષાના દિવસે ભગવાને એક સંકલ્પ કરેલો, જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી પ્રાય મૌન રહી સાધના કાળમાં. પણ આજે એક જીવનું કલ્યાણ થવાનું છે, એક જીવનો ઉદ્ધાર થતો હોય તો પ્રતિજ્ઞા તોડવા પણ પ્રભુ તૈયાર છે, સંકલ્પ તોડવા પણ તૈયાર છે. ક્યાંય એકાંત હોઈ શકે જ નહીં. કલ્યાણની ભાવના છે, કોઈ દોષ નથી. અને ત્યાં ભગવાને મૌન તોડ્યું. બુજ્જ બુજ્જ ચંડકોશિયા, બુજ્જ બુજ્જ ચંડકોશિયા. આંખો ચંડકૌશિકની ઉપર મંડાયેલી છે, દ્રષ્ટિનું મિલન થયું છે બંનેનું. અને ભગવાન મહાવીરના મધુર કંઠે કરુણાસભર વચનો નીકળે છે. ચંડકૌશિક કંઈક તો સમજ, ચંડકૌશિક કંઈક તો સમજ, તું શું કરી રહ્યો છે? ચંડકૌશિક, 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 વારંવાર આ શબ્દ કાને પડતા અને ભગવાનનું એ મધુર વચન સાંભળતા એનો આત્મા ઠર્યો. ભગવાનની વાણી સાંભળે અને આત્મા ઠરે નહીં એવું કેમ બની શકે? ભલાના આત્માઓને ઠારી દીધી પ્રભુની વાણીએ. ચંડકૌશિક શાંત થઈ ગયો. કેટલો મધુર અવાજ, અને આંખમાં કેટલો પ્રેમ. આજ સુધી કોઈની આંખમાં આવા પ્રેમની દ્રષ્ટિ એણે જોઈ નહોતી. ચંડકૌશિક, 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 આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે. અને વિચારમાં ચડેલો, એકાગ્ર થયેલો, મનના વિકલ્પોને શાંત કરી ચૂકેલો ચંડકૌશિક જાતિસ્મરણ જ્ઞાન થાય છે પૂર્વભાવ. અને એણે જોઈ લીધું કે પૂર્વના ભાવમાં હું એક તાપસ હતો, તાપસના ભાવમાં ભયંકર ગુસ્સો કરીને આ સાપના ભાવમાં આવ્યો છું. તાપસના ભાવમાં વાડીમાં કોઈ દાખલ ન થઈ જાય, કોઈ ઘૂસી ન જાય, કોઈ મારી વાડીના ફળ તોડી ન જાય, એ માટે સતત આવેશમાં રહેતો હતો. અને કોઈ આવ્યું તો રાડો બાળતો હતો, એ કોણ છે? ફૂંફાડા મારતો હતો. બહુ ફૂંફાડા માર્યા મેં ગયા ભાવમાં. અને આ કર્મસત્તાએ, કુદરતે બરાબરનો ન્યાય આપ્યો. કુદરતનો ન્યાય છે, તમને જે કામ કરવું ગમતું હોય એવું કામ સારી રીતે કરી શકો એવી જગ્યાએ તમને ટ્રાન્સફર કરી આપે. બહુ ફૂંફાડા મારતો હોય જે માણસ વાતમાં એણે સમજી લેવું જોઈએ કે મરીને સાફ થવાનું છે. કુદરત મારા માટે તૈયારી રાખશે. ગુસ્સો કરતા પહેલાં લાખ વાર વિચાર કરજો. સાફ થવું હોય તો વાંધો નથી, તો ફૂંફાડા માર્યા કરજો ઘરમાં બધાની ઉપર. જાતિસ્મરણ જ્ઞાન થયું. એના પૂર્વના ભાવમાં હું મુનિ હતો, પણ પેલા એક નાનકડી વાતમાં બાલ મુનિની ઉપર ગુસ્સો કરી નાખ્યો. આ ગુસ્સાનો સંસ્કાર લઈને, ક્રોધનો સંસ્કાર લઈને અહીં સુધી આવ્યો, અને આ એક મહાન સંત પુરુષને હું મારી નાખવા તૈયાર થયો. અરે ધિક્કાર છે મને. હવે પશ્ચાતાપ શરૂ થયો. તથા ભવ્યત્વનો પરિપાક થવાના સાધનો કેટલા? ચતુસ્રણ ગમન, દુષ્કૃત. મેં આ શું કર્યું? અરર, મેં આટલો બધો ક્રોધ કર્યો, 3 ભાવથી અનેક લોકોની ઉપર ગુસ્સો કરતો આવ્યો. ધિક્કાર છે મને. દુષ્કૃતની ગરહા થઈ અને પરમાત્મા
ની કરુણાએ એને ભીંજવી નાખ્યો છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગી ગયો, પરિચય થઈ ગયો કે હું મારવા જાઉં છું, બટકા ભરું છું, અને છતાં આ માણસ મને પ્રેમથી બોલાવે છે. પરમાત્માનો એ પરિચય એમની પ્રત્યે શ્રદ્ધા જગાડનારો બની ગયો. અને ચંડ કૌશિકે ત્યાં જ હૃદયથી ભાવથી પ્રભુની શરણાગતિ સ્વીકારી લીધી કે પ્રભુ મારી રક્ષા કરો, આ કસાયથી, કસાય ભાવોથી મારી રક્ષા કરો. દુર્ગતિના દરવાજા સામે દેખાઈ રહ્યા છે, પ્રભુ મારી રક્ષા કરો. એના હૃદયનો શરણાગતિનો ભાવ, પરમાત્મા મનઃપર્યો જ્ઞાની હતા, એના મનના ભાવો વાંચી લીધા. અને એ જ ચંડ કૌશિકને વિચાર આવે છે કે મારી દ્રષ્ટિમાં પણ ઝેર છે, આજ સુધી તો પાપો કર્યા, પણ આવા ઉદ્ધાર કરનારા પ્રભુ મળ્યા પછી હવે પાપ નથી કરવા. મનથી નિર્ણય કરે છે, અણસણ સ્વીકારી લે છે. અણસણ સ્વીકારીને પણ ભૂલથી આંખની દ્રષ્ટિ ક્યાંય પડી જશે તો આંખમાં દ્રષ્ટિવિષ સર્પ છે, માટે ભૂલથી પણ હવે કોઈ જીવને દુઃખ ના પહોંચે એ માટે પોતાનું મોઢું દરની અંદર નાખી દે છે અને શરીર બહાર રાખે છે. ક્યાંય કોઈ જીવને હવે મારે દુઃખી નથી કરવાનો. અને 15 દિવસનું અણસણ સ્વીકાર્યું. ભગવાને જોઈ લીધો એનો મનનો ભાવ કે એણે અણસણ સ્વીકાર્યું છે, વિહાર કરીને આગળ જ જવાનું હતું, પણ આ આત્માએ અણસણ સ્વીકાર્યું છે. જેમ જેમ અણસણના દિવસો આગળ વધતા જશે તેમ તેમ ભૂખ, તરસ અને શરીરની વ્યાકુળતાઓ વધતી જશે. અને એ વખતે પાછી એને ક્યાંક અસમાધિ જો થઈ ગઈ તો બિચારો દુર્ગતિના રવાડે ચાલ્યો જશે. જ્યાં સુધી એનું અણસણ પૂરું ન થાય ત્યાં સુધી મારે અહીંથી ખસવું નહીં જોઈએ. અને ભગવાન ત્યાં જ ઊભા રહી ગયા એની સમાધિની રક્ષા માટે. અર્યંતનું શરણ શા માટે સ્વીકારવાનું? કારણ કે અર્યંત નિષ્કારણ કરુણા મૂર્તિ છે. કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કારણ ન હોય, છતાં એ કરુણા એમના હૃદયમાં વહેતી જ રહે છે. એવા અર્યંતના શરણે જ ચાલ્યા જવું જોઈએ કે પ્રભુ મારી રક્ષા કરો, મને બચાવો. આ લોભ મને પરેશાન કરી રહ્યો છે, આ માયા મને રમાડી રહી છે, આ અહંકાર મારા જીવનમાં તોફાનો સર્જી રહ્યો છે, અને આ ક્રોધ એ તો મારો પીછો છોડતો નથી. પ્રભુ ચારે બાજુથી ડાકુઓથી ઘેરાયેલો છું, મારી રક્ષા કરો પ્રભુ, મારી રક્ષા કરો. શરણાગતિનો ભાવ હૃદયમાં જ્યારે ઉઠી જાય ત્યારે પ્રભુ આપણી રક્ષા કરવા માટે તત્પર થયા વિના રહેતા નથી. ચંડ કૌશિકના હૃદયમાં શરણાગતિનો ભાવ જાગ્યો. પ્રભુ 15 દિવસ ત્યાં રહેવાનો સંકલ્પ કરી દીધો. 15મા દિવસે ચંડ કૌશિક એ પ્રાણ છોડ્યા. આવી 15 દિવસની ભૂખ, તરસ અને શારીરિક પીડાઓની વચ્ચે પણ એને કોઈ અસમાધિનો વિચાર ના આવ્યો. અત્યંત સમાધિમય અવસ્થામાં, પરમાત્માની શરણાગતિના ભાવમાં, પોતે કરેલા દુષ્કૃત્યોના પશ્ચાતાપમાં નિમગ્ન બનેલો ચંડ કૌશિક જે નરકના દરવાજા તરફ દોટ મૂકી ચૂક્યો હતો, એ આત્મા ત્યાંથી મૃત્યુ પામીને 8મા દેવલોકમાં પહોંચી ગયો. ભગવાને શું કર્યું? બચાવી લીધો એને. ડૂબતાને બચાવે એનું નામ પ્રભુ. પણ એ ભગવાનની શરણાગતિ હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી સ્વીકાર આવી જોઈએ. અને એ ક્યારે સ્વીકારાય? કે હું અધમ છું, પાપી છું, વાસનાઓથી ઘેરાયેલો છું, એ પોતાની પામરતાનું ભાન થાય ત્યારે જ. અને એ થાય પછી પણ શરણાગતિ તરત જ નથી આવતી. માણસ એના જ શરણે જાય છે જેની પ્રત્યે એને ક્યાંક પ્રેમ બંધાય છે. એકવાર પરિચય થાય, પરિચય થયા પછી પ્રેમ બંધાય. જેની પ્રત્યે પ્રેમ હોય ત્યાં શ્રદ્ધા આવે, અને જેની પ્રત્યે શ્રદ્ધા હોય એનું શરણ સ્વીકારાય. આપણે શરણાગતિની વાતો કરીએ છીએ, પણ ભગવાન પ્રત્યે અને ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધા છે? શ્રદ્ધા તો જ આવે કે જો પ્રેમ હોય તો. આપણને પરમાત્મા પ્રત્યે ખરેખર પ્રેમ છે? પ્રેમ ત્યારે જ જાગે સાચો જ્યારે એમનો પરિચય થયો હોય તો.
પરમાત્માની દિવ્ય સ્વરૂપની પ્રતીતિ કે પરિચય આપણે ક્યારે પામ્યા છીએ ખરા? આ બધા પ્રશ્નો છે શરણાગતિના. મંદિરમાં જવાથી, પૂજા કરવાથી, દર્શન કરવાથી કામ પતતું નથી. જેના દર્શન કરીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, એની પ્રત્યે પાયામાં પ્રેમ હોવો જોઈએ. પરમાત્મા પ્રત્યે પ્રેમ છે? પ્રેમ છે આપણને? શરૂઆત ક્યાંથી થાય? વિકાસની શરૂઆત ક્યાંથી થાય? સુખની શરૂઆત ક્યાંથી થાય? પહેલા પરિચય થાય. પરિચયમાં વિશેષતાઓ દેખાય એટલે પછી એની તરફ આકર્ષણ અને પ્રેમ જાગે. પ્રેમ જાગે એટલે પછી એના સાનિધ્યમાં રહેવું ગમે અને એની પ્રત્યે શ્રદ્ધા વધે. અને પછી ક્યારે પણ તકલીફમાં હોઈએ ત્યારે કોની ગોદમાં જ લપાઈએ? બાળકને માતાના વાત્સલ્યનો પરિચય છે કે ગમે તેવું કરીએ, ગમે એવા તોફાન કરીએ, ગમે તેવી ભૂલ કરીએ, પણ મા તરત જ ગોદમાં લઈ લે છે. મા પ્રેમાળ છે. માનો પરિચય થયો તો બાળકને માતા પ્રત્યે પ્રેમ જાગે. એનું એ બાળક પણ દોડી દોડીને સૌથી વધુ જાય કોની પાસે? અને એમાંય જ્યારે એને કંઈ તકલીફ હોય, દુઃખી થતું હોય, પીડાતું હોય, ત્યારે પોકાર કોનો ઉઠે? પડી ગયું, વાગ્યું, રડવા લાગ્યું, પીડા થઈ તો તરત જ ક્યાં દોડશે? સીધો. અને કાં તો એ નહીં દોડે તો માં એનો અવાજ સાંભળીને દોડી આવશે. અને ગમે એવું વાગ્યું હશે, રડતું હશે, પણ જ્યાં માં આવીને એને ઉપાડી લે અને છાતી સરસો લગાડીને થપથપાવે એટલે બાળક શાંત. આપણે જ્યારે તકલીફમાં હોઈએ, મુસીબતમાં હોઈએ ત્યારે બીજું કોઈ યાદ ના આવે અને પ્રભુ યાદ આવે એવી સ્થિતિ છે ખરી આપણી? અને કદાચ આપણે પ્રભુને યાદ ન કરીએ પણ એવો સંબંધ બાંધ્યો છે કે આપણે તકલીફમાં હોઈએ તો આપણે ન દોડી શકીએ તો પ્રભુ દોડતા આવી જાય. પ્રેમ બાંધ્યો છે. ચંડકૌશિક ગયો નહોતો દોડતો, ભગવાન દોડતા ગયા એની પાસે. કોને પ્રેમ કર્યો છે? આ આખી ભૂમિકા છે. પહેલા પરિચય, પછી પ્રેમ, પછી શ્રદ્ધા, પછી શરણાગતિ. જિંદગીમાં કોઈને પ્રેમ કર્યો છે? કોઈને પ્રેમ કર્યો છે એમ પૂછું છું. ભગવાનની વાત નથી પૂછતો. બીજા કોઈને કર્યો છે? જેને બી પ્રેમ કર્યો હોય એને એમ આંધળું ક્યાં કરીને કર્યો હતો કે પહેલા એનો પરિચય મેળવ્યો હતો? વ્યક્તિ કેવી છે, કુટુંબ કેવું છે, ઘર કેવું છે, સગાવાલા કેવા છે, આર્થિક સ્થિતિ કેવી છે, બધો પરિચય મેળવો કે નહીં? પહેલા મેળવો. અને એ મેળવ્યા પછી પરિચય થઈ જાય તો પછી પ્રેમ થાય કે નહીં? અને એ પ્રેમ થયો તો એ પ્રેમની સામેના વ્યક્તિને પ્રતીતિ પણ કરાવવી પડે કે નહીં? ભગવાન દોડતા ક્યારે આવે? ભગવાનને ખાતરી હોય કે આ મારો ભક્ત છે તો ભક્તની ભીડ ભાંગવા ભગવાન આવ્યા વિના રહેતા નથી. આપણે ખાતરી કરાવી છે. કોઈકને જ્યારે તમે પ્રેમ કર્યો હશે ત્યારે એને તમે ખાતરી કરાવી હશે કે હું તને ચાહું છું, મને તારી પ્રત્યે પ્રેમ છે. કીધું તો કે નહીં? આઈ લવ યુ કીધું તું? પછી સામી વ્યક્તિ પણ પાછી એને બી તમને બી ખાતરી થવી જોઈએ કે આ મને ચાહે છે. આપણે ભગવાનને કહીએ આઈ લવ યુ, પ્રભુ હું તમને ચાહું છું, પણ ભગવાનને બી ખાતરી થવી જોઈએ કે એ મને ચાહે છે. તો પછી એ સાચે સાચ ચાહતો હોય તો ભગવાન બી કે સેમ ટુ યુ, હું તારી રક્ષા કરવા બંધાયેલો છું. આનંદગંજી મહારાજે પરમાત્માને આવો કોલ આપ્યો છે.
ऋषभजिनेश्वर प्रीतम माहरो रे और न चाहूं કંત. પોતાની ચેતનાને પ્રિયતમાનું રૂપ આપ્યું છે, ભગવાનને પ્રીતમનું રૂપ આપ્યું છે. પોતે પ્રિયતમા અને ભગવાન મારો પ્રીતમ છે, મારો નાથ છે. અને એમ એ કલ્પના કરીને ભગવાનને કહે છે કે પ્રભુ હું તમને પ્રીત કરું છું, આઈ લવ યુ કહ્યું એમણે. પણ તમે કહો કે આઈ લવ યુ, તું મને બહુ ગમે છે, હું તને બહુ પ્રેમ કરું છું, તો પેલી સામેવાળી કે હવે તો તમે કેટલાને આવું કીધું હશે કોને ખબર, બધાને આઈ લવ યુ કરતા ફરો છો. ત્યારે તમારે શું કહેવું પડે પછી? ના એવું નથી, હું સાચું કહું છું, હું તને જ પ્રેમ કરું છું, તારા સિવાય કોઈને કરતો. એવી ખાતરી કરાવવી પડે કે નહીં? 10 ઠેકાણે કરતા હો તો એ પ્રેમ ના કહેવાય, લફરું કહેવાય. એને તમારે કહેવું પડે કે હું તારા સિવાય કોઈને ચાહતો નથી. આનંદગંજી મહારાજ ભગવાનને કહે છે ઓર ન ચાહું કંત, તારા સિવાય કોઈને ચાહતો નથી. અને એ ખાતરી શું કામ કરાવે છે? કારણ કે એને ભગવાનને ખુશ કરવા છે. ભગવાન પણ મને સ્વીકારે એવી એની ઈચ્છા છે અને એ ખાતરી છે. એટલે કહે છે કે હું એટલા માટે પ્રભુ આ તને કહું છું કે રીજ્યો સાહિબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત. જો એક વખત આટલી હું પ્રેમ કરી લઉં, ભગવાનને ખાતરી કરાવી દઉં, તો ભગવાન રીજ્યો. અને એ જે રીજ્યો ને એક વખત ખુશ થઈ ગયો, એ મને પ્રેમ કરતો થઈ ગયો, મારો એને સ્વીકાર કર્યો, તો રીજ્યો સાહિબ સંગન પરિહરે રે, એ કોઈ દિવસ હવે મને છોડશે, મારો હાથ છોડશે નહીં, મને દુર્ભાવનામાં પડવા દેશે નહીં, મારી રક્ષા કર્યા વિના રહેશે નહીં. રીજ્યો સાહિબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત. ભાંગો એટલે પ્રકાર. કયા પ્રકારે? આ ભગવાનની સાથેના પ્રેમની સાદી એટલે કે શરૂઆત કરવી પડે. આદિ સહિત છે ભગવાનનો પ્રેમ, પણ એકવાર શરૂઆત થઈ ગઈ, બંધાઈ ગયો, તો પછી કેવો? અનંત. જ્યાં સુધી મારો આત્મા એના જેવો નહીં થાય, પરમાત્મા સ્વરૂપને નહીં પામે, ત્યાં સુધી હવે ભગવાન મને છોડશે. સાદી અનંત છે એનો પ્રેમ, માટે હું ભગવાનને પ્રેમ કરું છું. આ આનંદગંજી મહારાજની પ્રીતિ યોગથી શરૂઆત થઈ હતી. અને જેની પ્રત્યે આપણને પ્રેમ હોય, એને શું ગમે છે, આપણે શું કરીએ તો એને સારું લાગે છે, એ વિચાર આવે કે નહીં? એટલા માટે આનંદગંજી મહારાજે અજીતનાથ ભગવાનના સ્તવનની અંદર તરત એ જ વાત મૂકી, પંથડો નિહાળું રે બીજા જીનતણો રે. હવે હું જે ભગવાનને પ્રેમ કરું છું, એ ભગવાનનો પંથ શોધી રહ્યો છું કે ભગવાનનો માર્ગ કયો છે, એ માર્ગે ચાલુ તો એને ગમશે. મારે તો એને ગમે તે કરવું. શું? કોને ગમે તે નક્કી કરીને આવ્યા છો? ભગવાનને ગમે એ જ મારે કરવું છે, આવું નક્કી છે, તો ભગવાન સ્વીકારવા તૈયાર છે આપણને. ચંદનબાળાએ નક્કી કર્યું હતું કે ભગવાનને જે ગમે એ જ મારે કરવું છે. ભગવાનને શું ગમે છે? ભગવાનને સમતા ગમે છે, ભગવાનને વિતરાગતા ગમે છે. બસ મારે ભગવાનના માર્ગે ચાલવું છે. કારણ કે ચંદનબાળા પણ મહાવીરની પ્રેમી હતી. મહાવીર પ્રત્યે એને અનન્ય પ્રેમ અને એ પ્રેમમાંથી જગાયેલી અનન્ય શ્રદ્ધા હતી અને ભગવાન મહાવીરની પ્રત્યે. અને શ્રદ્ધા હોવાના કારણે જે મહાવીરનું શરણ સ્વીકારી શકતી હતી. માણસ જ્યારે મુસીબતમાં હોય ત્યારે તેનું જ શરણ સ્વીકારે જેની પ્રત્યે એને શ્રદ્ધા હોય અને પ્રેમ હોય. દેશનાઓ સાંભળી સાંભળીને ભગવાન મહાવીરની વિશેષતાઓને જાણી જાણીને ચંદનમાળા મહાવીરની પરમ ભક્ત બની ગયેલી છે. પણ એવી ચંદનમાળાના જીવનમાં જ્યારે તકલીફ આવી, દુઃખ આવ્યું, કષ્ટ આવ્યું, મુસીબત આવી, ત્યારે પંથડો નિહાળું રે, ભગવાનનો માર્ગ એ જ સાચો મારો માર્ગ. ભગવાનની ઉપર કોઈકે અપકારો કર્યા, ઉપસર્ગો કર્યા, અનુચિત વર્તનો કર્યા, છતાં ભગવાને સમતા રાખી છે,
તો હું એમની ભક્ત છું, મારે પણ ક્ષમતા રાખવાની છે. એમનો જે માર્ગ એ જ મારો માર્ગ. મૂળા શેઠાણીએ વગર કારણે શંકા કરીને ધનાવત શેઠ જેવા બહાર ગામ ગયા એવા તરત જ પકડીને એની ઉપર જુલમ વરસાવ્યો. ખબર છે ને, બહુ જાણીતી વાર્તા છે. ચંદનબાળાની વાર્તામાં કંઈ અજાણ્યું છે? કેટલી વાર સાંભળી? કેટલી વાર સાંભળી લીધી હશે. એકે વખત ચંદનબાળાને જઈને તમે પૂછ્યું ખરું, મળ્યા કે મા સતી, આ કઈ તાકાત હતી તમારી પાસે કે આવો જુલમ વરસાવ્યો મૂળા શેઠાણીએ, છતાં તમે મન બગાડ્યું નહીં? છતાં તમે એની કોઈ ફરિયાદ શેઠ આવ્યા ત્યારે પણ કરી નહીં? અરે એ તો બીજા તો ઠીક, ખુદ ભગવાન આવ્યા ત્યારે ભગવાનની આગળ પણ તમે એની ફરિયાદ ના કરી કે પ્રભુ આ જુઓ તો શેઠાણીએ આવું કર્યું મારી ઉપર. તમે કોઈ કકડાટ ન કર્યો અને આટલા બધા હસતા તમે રહી શક્યા, ક્ષમતામાં રહી શક્યા. આનું રહસ્ય શું છે? ચંદનાજી સમજાવી દો અમને. કોઈ દિવસ પૂછ્યું? મૂળા શેઠાણીએ જ્યારે આ બધું કર્યું ત્યારે ચંદનબાળાએ શું કર્યું હતું? શું કર્યું હતું? ભોયરામાં આમ જ્યારે ઢસડી ગઈ હશે ત્યારે આમ ઢસડતા ઢસડતા એકાદી લાત મારી હશે ને શેઠાણીને, વે આવી મને ઢસડવા વાળી, નખો જજો તારું. શું શું બોલી હશે? બોલો તો. કાંઈ નહીં. હે, સારી વાત કહેવાય, તમને આ બધી ખબર છે. કોઈ પ્રતિકાર નહીં. ભગવાન મહાવીરનો માર્ગ છે, જે છે એનો સ્વીકાર કરતા શીખો. આખું મહાવીરનું જીવન સ્વીકારની સાધના ઉપર મંડાયેલું છે. જીવનમાં દરેક તબક્કે મહાવીરે સ્વીકાર કર્યો છે. કાનમાં ખીલા ઠોકવા આવ્યો, સ્વીકાર. કોઈક પગનો ચૂલો કરીને ખીર રાંધવા આવ્યું, સ્વીકાર. ગોશાળો તેજો લેસ્યા મૂકવા આવ્યો, સ્વીકાર. પ્રતિકારની વાત જ નથી. પ્રતિકાર એ સંસારનો માર્ગ છે, સ્વીકાર એ મહાવીરનો માર્ગ છે. જીવનમાં સ્વીકાર કરતા શીખો. દરેક વસ્તુનો હશે, દોષ કોઈનો નથી. દોષ હોય તો મારા અશુભ કર્મનો છે. કોઈને માટે મન બગાડવાની જરૂર નથી. કોઈની પ્રત્યે દુર્ભાવ રાખવાની જરૂર નથી. દુર્ભાવ રાખવો જ હશે તો મેં બાંધેલા મારા કર્મ ઉપર રાખીશ કે હું કેવા નાલાયક અમે કે અમે આવા કર્મ બાંધ્યા. કોઈ મારું બગાડી શકતું નથી. કોઈ મારું અપમાન કરી શકતું નથી. કોઈ મને ત્રાસ આપી શકતું નથી જો મારા કર્મ એવા ન હોય તો. આ સમજણ ચંદનબાળાએ કેટલી દ્રઢતાથી સ્થિર કરી હશે. ભગવાનનો જે માર્ગ છે એ જ માર્ગ મારો છે. પંથડો નિહાળું રે. ભગવાનનો માર્ગ હું તો જોઉં છું કે ભગવાન કયા માર્ગે ચાલ્યા, મારે એ માર્ગે ચાલવું છે. બીજા કોઈ લફરાબાજી મગજમાં લાવવી. અનાદિકાળના પેલા મારા સંસ્કારો મને પિંચિંગ તો કરશે. નાના આમ ન કરાય. મારે શું કામ પણ જવાનું? હું શું કામ નમું? હું શું કામ ચલાવી લઉં? હું શું કામ નભાવી લઉં? હું શું કામ સહન કરું? એ તો અનાદિકાળના સંસ્કારો ઊંચા નીચા કરશે. પણ મારે એ જોવું છે કે ભગવાન કયા માર્ગે ચાલ્યા. અપરાધ કરનારા ઉપર પણ એમણે ઉપકાર કર્યા, એનું પણ ભલું ઈચ્છ્યું, એની ઉપર પણ પ્રેમની વર્ષા કરી. 6 મહિના સુધી ભયંકર કષ્ટો આપીને થાકી હારીને પાછો વળતો તો સંગમ દેવ, અને હવે ડર્યો છે ઉપર જઈશ એટલે ઇન્દ્ર મહારાજા ખબર લઈ નાખશે મારી કે તે મારા પ્રભુને આવા હેરાન કર્યા. શું જવાબ આપીશ? ગભરાટનો માર્યો જાય છે. ત્યારે આવા અંગારા વરસાવનાર એ સંગમદેવ ઉપર ભગવાને શું કર્યું? કરુણાના 2 બુંદ વહાવ્યા. શીતળતા આપવાનો પ્રયત્ન કર્યો. એ આત્માને પણ સદબુદ્ધિ મળો, એને શાંતિ મળો, એની સદગતિ થાવ. આ ભગવાનનો માર્ગ છે. મારે કયા માર્ગે ચાલવું છે? અર્યંતે શરણમ પવજ્જામી એમ હું જો બોલું તો અર્યંતનું શરણ સ્વીકાર્યું ક્યારે કહેવાય? કે અર્યંતનો માર્ગ એ મને જ્યારે મારો માર્ગ લાગે ત્યારે હું અર્યંતના શરણે ગયો કહેવાઉં. એકલા બેઠા બેઠા મનમાં કયા કયા વિચારો આવ્યા હશે? કયા કયા આવ્યા હશે?
તમે એક સામાન્ય કલ્પના કરો કે એની જગ્યાએ નથી ને આપણે હોઈએ તો આપણને શું થાય, કયા કયા વિચારો આવે. મેં કંઈ બગાડ્યું નથી છતાં આ કેવું કરે છે, આ તો ઠીક છે શેઠ હોત તો મને બચાવી બી લે, પણ હાડા આપણાએ કંઈક માઠા દાડા આવ્યા કે શેઠ ગયા ત્યારે જ આ શેઠાણીએ પોત પ્રકાશ્યું. અને હા, કેવી વિચિત્ર પણ બાઈ છે, પણ મેં એનું શું બગાડ્યું હતું તે, અને છતાં આવું કર્યું. નખો જ જજો એનું તો વિચાર આવે કે નહીં. અને કદાચ આપણે એવું ન વિચારે તો પછી છેવટે કમસે કમ એટલો તો વિચાર આવે ને કે છોડો ને, હવે આપણે ક્યાં એના જેવા થઈએ. પણ જો કર્મ સત્તા કોઈને છોડતી નથી, એને બી એના કર્મો એક દિવસ એવો સવાદ ચકાડશે ને કે બેટી યાદ કરી જશે કે મેં કર્યું હતું, ખબર પડશે બધી. હમણાં તો બધી મોજ કરે છે, પણ કર્મ સત્તા જ્યારે થપાટ મારશે ને ત્યારે જ એને ખબર પડશે. એમ દાંત તો કચકચાવ્યા હશે ને, શું કર્યું એણે. એના કર્મની વાત નહીં, પણ પોતાના કર્મને તો વિચાર કર્યો હશે ને કે અરે હાય હાય, આવા મારા કેવા કર્મના ઉદય આવ્યા કે મારે આ બધું દુઃખ સહન કરવાનું આવ્યું. એમ રોદણા તો રડી હશે ને. મહાવીરનો સેવક શું કરે? દુઃખમાં રોદણા રડે, દુઃખમાં બીજા ઉપર દોષારોપણ કરે, મનને કલુષિત કરે. શું કરે? ચંદનબાળાએ પોતાના કર્મના ઉદયોના રોદણા પણ નથી રડી. તકલીફ આવી ગઈ છે, અને માણસ ચારે બાજુથી જ્યારે તકલીફમાં આવ્યો હોય ત્યારે શું કરે? શરણ સ્વીકારે. શરણ કોણ સ્વીકારે? હું મુસીબતમાં છું એવું લાગે એ જ વ્યક્તિ શરણ સ્વીકારે. ચંદનાને લાગ્યું કે હવે મારું કોઈ નથી, મને કોઈ આધાર મળે એમ નથી, હું નિરાધાર છું એ ભાન થતાની સાથે જ એણે ભગવાન મહાવીરનું શરણ સ્વીકારી લીધું. કારણ કે એને આ દુનિયામાં સૌથી વધુ શ્રદ્ધેય તત્વ એને માટે જો કોઈ હોય તો તે મહાવીર હતા. અને વ્યક્તિ એના જ શરણે જાય જેની પ્રત્યે એની શ્રદ્ધા હોય. જેવી ભોયરામાં મૂકીને મૂળા શેઠાણી બહાર નીકળ્યા એટલે બીજી જ મિનિટથી કોઈ દુર્ભાવનાઓ ચિત્તો પર હલ્લો ન કરે એટલા માટે ચંદનબાળાએ નામ નિક્ષેપાના માધ્યમથી મહાવીરની શરણાગતિ સ્વીકારી લીધી. વીર 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 વીર. મહાવીરના ધ્યાનમાં ચંદના લીન બની ગઈ. ચંદનબાળાને કેમ દુર્વિચાર ના આવ્યો? એક પણ દુર્ભાવના એની સામે કેમ નજર ન નાખી શકી? કારણ કે નામ નિક્ષેપાથી મહાવીરની શરણાગતિ સ્વીકારી લીધી હતી. મહાવીરની ચેતના સાથે ચંદનાએ સંબંધ બાંધી લીધો હતો. અને જ્યાં રક્ષક તત્વ ઊભું હોય ત્યાં ગુંડા નજર નાખી શકે ખરા? રક્ષણ ઊભું કરી લો. અર્યંતે શરણમ પવજ્જામી. કોઈ તત્વ અસર નહીં કરી શકે. ચંદનબાળાના જીવનની જો કોઈ વિશેષતા હોય તો તે આ જ છે. ભયંકર દુઃખમાં પણ એણે કોઈ દુઃખની ફરિયાદ નથી કરી. અને દુઃખની ફરિયાદની દુઃખના રોદણા ન રડે. પણ પછી સારા દિવસો તો આવ્યા હતા ને, આ કેવા અત્યારના તો દિવસો આવ્યા, બાકી નહીં તો આ પેલા જો દુશ્મનો ન આવ્યા હોત તો કંઈ આ ઉપાધિ જ નહોતી. નગરમાંથી ભાગવું ન પડત, સિપાહીઓ ઉપાડી ન જાત, મને ચોરે ને ચોટે વેચાતી ન મૂકત, અહીં આવી નહોત. આ બધા કેટલા રાજાને ત્યાં રાજકુમારી તરીકે કેટલા સુખના મારા દિવસો જતા હતા, અને હવે આ કેવા મારા દુઃખના દાડા આવ્યા. માણસ જ્યારે દુઃખમાં હોય છે ત્યારે સામાન્યથી એ ભૂતકાળના સુખોને યાદ કરીને કાં તો દુઃખી થતો હોય છે, કાં વર્તમાન કાળના દુઃખોની ફરિયાદ કરીને દુઃખી થતો હોય છે. બે, આપણા મનની સ્થિતિ બે. કાં સુખની યાદ આપણને રડાવે, કાં દુઃખની ફરિયાદ આપણને કકડાવે. ચંદનબાળા બંનેમાંથી બચી ગઈ. નથી એણે ભૂતકાળના સુખોને યાદ કર્યા, નથી એણે વર્તમાન કાળના દુઃખોની કોઈ ફરિયાદ કરી. ખુદ શેઠ પોતે આવ્યા 3 દિવસ પછી, તપાસ કરી, ખબર પડી, ભોયરાનું તાળું તોડી અંદર ગયા. અને જ્યારે ચંદનાની દશા જોઈ, માથે ટકો કરાયેલી, 3 દિવસથી ભૂખ તરસ વિના સાવ કરમાઈ ગયેલી, અને છતાં આમ ધ્યાનમાં બેઠેલી ચંદનાને જોઈને શેઠની આંખમાં જળજળી આવી ગયા. બેટા ચંદના, તારી આ હાલત, બેટા બેટા શું થયું? ચંદના ચંદના શું થયું તને? તું બરાબર છે ને?
શેઠ ગડગડા થઈને આંખમાં આંસુ સાથે જળજળિયા સાથે ચંદનાને જુએ છે ત્યારે પોતાની પ્રત્યે વહાલ વરસાવનાર, પોતાની પ્રત્યે નિર્મળ પ્રેમ વહાવનાર અને પોતાની ખબર પૂછનાર એવી વ્યક્તિ 3 દિવસના ભયંકર દુઃખો પછી મળી હોય ત્યારે તો આંખમાંથી ધોધ નીકળી પડે કે નહીં? ભેટી પડે કે નહીં? શેઠ શેઠ સારું થયું તમે આવી ગયા, આ શેઠાણીએ જો કેવું કર્યું, મને આવું આવું બધું કર્યું, ફરિયાદ કરે કે નહીં? ચંદનાએ કોઈ ફરિયાદ નથી કરી. શેઠ પૂછે છે, બેટા શું થયું? કાંઈ નથી થયું પિતાજી, કાંઈ નથી થયું. મારા કોઈક અશુભ કર્મ ઉદયમાં આવ્યા માટે મારે આવી તકલીફમાં મુકાવવું પડ્યું, બાકી કોઈનો દોષ નથી. કોણે કર્યું? પણ આ શેઠાણીએ આવું શા માટે કર્યું? શેઠાણીએ કાંઈ જ નથી કર્યું. એ તો બહુ સારા છે. ખરાબ હોય તો મારા કર્મ છે. મેં એવા કોઈ કર્મ બાંધ્યા હતા કે એમને વગર કારણે મારા માટે આવો દુર્ભાવ? એ ખરાબ નથી. મારા કર્મ એવા હતા માટે એમને મારા માટે આવો ખોટો વિચાર આવ્યો. આ સમજણ, મહાવીરનો માર્ગ, મહાવીરનો પંથ, એ મારો પંથ બની જાય તો જ હું આ વિચારી શકું. ચંદનવાળા મહાવીરના પંથે ચાલવા માટે નીકળેલી એક મહાન શ્રાવિકા છે અને સતત ભગવાનની શરણાગતિ એણે જે સ્વીકારી, 3 દિવસ એક જ કામ કર્યું છે, વીર વીર વીર, મહાવીરને પોકાર કર્યો છે. મહાવીરની સાથે પોતાની ચેતના જોડી દીધી છે. આપણે આપણી ચેતનાને પરમાત્માની ચેતના સાથે જોડી દઈએ તો કોઈ અશુભ કર્મની તાકાત નથી કે લાંબો સમય સુધી ટકી શકે. એનો અંત આવે જ છૂટકો. એ કર્મોના ભૂક્કા બોલાય જ છૂટકો. 3 જ દિવસમાં એના અશુભ કર્મો બધા તૂટી ગયા અને વીર 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 કરતા કરતા એણે એવી તાકાત ઊભી કરી કે ધનાવર શેઠ ચંદનાને ભોયરાની બહાર લઈ આવે છે, આંગણામાં દરવાજામાં બેસાડે છે અને કહે છે કે ઊભી રે, હું લુહારને બોલાવી લાવું, તારી બેડીઓ તોડાવી નાખું. અને ત્યારે પણ કોઈ રડવું કકડવું કાંઈ નહીં, ફરિયાદ નહીં, શાંતિથી બેઠી છે. પણ ત્યારે એને વિચાર આવે છે, શેઠ જે અડદના બાકડા આપી ગયા છે, વિચાર કરે છે કે મારો પ્રભુ, મારો નાથ 6 મહિનાથી રોજ ગોચરી વરવા નીકળે છે, કંઈક મનમાં સંકલ્પ લઈને બેઠા છે પ્રભુ, પણ એમનો સંકલ્પ પૂરો થતો નથી. આજે કદાચ અહીં પધારે અને એમનો સંકલ્પ પૂરો થાય ને મારા હાથે પ્રભુનું પારણું થાય, પ્રભુને વરાવાનો લાભ મળે તો કેવું સારું. ભયંકર દુઃખમાં પણ યાદ કોને કરે છે? પરમાત્માને. એમને વરાવાનો લાભ મળે તો કેટલું સારું. અને સચ્ચી પુકારે તો બેડા પાર હે. ચંદનાનો પુકાર એવો હતો સાચો કે હજી તો શેઠ લુહારને લઈને આવ્યા નથી એ પહેલા મહાવીર એના આંગણા આવીને ઉભા રહી ગયા. ધર્મલાભ. આ ચંદનાની તાકાત હતી શરણાગતિમાં રહેલી. શરણાગતિ શું કામ નથી કરતી? ઘડીક ભાર વિચારવાની જરૂર છે. શરણાગતિમાં એ તાકાત છે, સાચા હૃદયથી સ્વીકારેલી શરણાગતિ પરમાત્માને એમના આંગણેથી તમારા આંગણે લાવવાની તાકાત ધરાવે છે. આપણે પરમાત્માને બોલાવવા છે, મનમાં અભિગ્રહ ધારણ કરીને ગોચરી વરવા માટે નીકળતા ભગવાન મહાવીર કોઈના ઘરે ઊભા નથી રહેતા, પાછા આવે છે. અને એ ચંદનવાળાને ખબર છે ને આજે જ્યારે પોતે ભોયરામાંથી 3 દિવસે બહાર નીકળી છે ત્યારે એને વિચાર આવે છે કે પ્રભુ મહાવીરની પ્રતિજ્ઞા પૂર્ણ નથી થતી. કદાચ આજે જો આ બાજુ પધારે, કદાચ એમના મનનો અભિગ્રહ કંઈક પૂરો થવાનો હોય અને મને જો લાભ મળી જાય તો કેવું સારું. શેઠ એને સુપડામાં અડદના બાકડા બાફેલા પડ્યા હતા ઘરમાં સુકાયેલા, એ આપી ગયા છે. 3 દિવસથી પાણી પણ પીધું ન હોય ને મોઢું સુકાતું હોય ત્યારે ફટ દઈને મોઢામાં નાખવાનું મન થાય કે વરાવાનો વિચાર આવે. પ્રેમ શું છે? આ પ્રેમની બધી નિશાની છે. જ્યાં પ્રેમ હોય, જ્યાં શ્રદ્ધા હોય, માને બાળક પ્રત્યે પ્રેમ છે તો માં પોતે ખાવા કરતા બાળકને ખવડાવવાની ચિંતા વધારે કરશે, એમાં એને વધુ આનંદ આવશે. ચંદનબાળાને અડદના બાકડા મોઢામાં નાખવાનું મન ન થયું. વિચાર કરે છે કે જો પ્રભુ પધારી જાય તો કેવું સારું. અને ભગવાન આવ્યા.
ગોત્રી વરવા જ નીકળ્યા હતા, મધ્યાહનનો સમય હતો, કુદરતનું કરવું શેરીમાંથી આવે છે. અને દૂરથી પ્રભુને આવતા જોયા, બેઠેલી ચંદના ઊભી થઈ ગઈ, પગમાં તો બેડીઓ છે એટલે દોડા એવું નથી, નહીં તો શેરીમાં સામે જાત પ્રભુ પધારો કેવા. બારણામાં ઊભી થઈ ગઈ, ટેકો બારણાનો પકડીને 3 દિવસથી રાજકુમારી ખાધા પીધા વિના દુર્બળ થઈ ગઈ છે, અશક્ત થઈ ગઈ છે. બારણાનો ટેકો લઈને 12 શાખનો જુએ છે કે પ્રભુ ક્યાંક બીજે ન વળી જાય, એટલે એક પગ ઉમરાની બહાર કાઢીને આમ જુએ છે પ્રભુ પધારે. અને એના હૃદયનો ઉછળતો ભાવ ભગવાનને ખેંચી લાવ્યો. એના આંગણે આવીને ઉભા રહી ગયા ભગવાન. ભગવાન આવે, આપણામાં બોલાવવાની તાકાત હોવી જોઈએ. અને એ તાકાત છે શ્રદ્ધાની, એ તાકાત છે પ્રેમની, એ તાકાત છે પ્રભુના માર્ગ પ્રત્યેના સમર્પણ ભાવની. પ્રભુના પંથે ચાલવા માંડીએ તો પ્રભુની અનહદ કૃપા આપણી ઉપર ઉતર્યા વિના રહેતી નથી. ચંદનબાળા ભગવાનના સમતાના માર્ગે ચાલી, તત્વચિંતનના માર્ગે ચાલી, ભયંકર દુઃખમાં પણ સુખની યાદ કે દુઃખની ફરિયાદ કરવાની ભૂલ એણે ન કરી. જે કંઈ હોય તે મારા અશુભ કર્મનો ઉદય છે, બાકી કોઈ કંઈ મારું બગાડી શકતું નથી. આ વિચાર એ ભગવાનના માર્ગનું અનુસરણ હતું. અને માટે ભગવાન મહાવીર એના આંગણે આવીને ઊભા રહી ગયા, ધર્મલાભ આપીને ઊભા રહ્યા. ચંદનવાળાના રૂવાળા ખડા થઈ ગયા છે. 3 દિવસથી જે પ્રભુને હૃદયથી પોકાર કર્યો અને જે પ્રભુએ અનહદ કૃપા કરી મારી ઉપર, એક દુર્ભાવને મારા સુધી ફરકવા નથી દીધો. કેટલી કૃપા પ્રભુ તારી, કેટલી કરુણા તારી આ દાસી ઉપર. ભગવાન તે કમાલ કરી. મેં તો કાંઈ નથી કર્યું, માત્ર તારી ઉપર થોડો પ્રેમ અને શ્રદ્ધાનો ભાવ વહાવ્યો. અને પ્રભુ તારી આટલી બધી કરુણા કે તે મને અશુભ કર્મના બંધનમાંથી બચાવી લીધી, તે મને દુર્ભાવનાઓમાંથી બચાવી લીધી પ્રભુ. અને પ્રભુ તમે અત્યારે મારી સંભાળ લેવા મારા ઘરના આંગણે આવ્યા, મારા આત્માને પ્રસન્ન કરવા માટે. કેટલો પ્રેમ પ્રભુ તમારો. ચંદનાની રોમ રાજી વિકસિત થઈ ગઈ છે, હર્ષમાં તો નથી. અને ધર્મલાભ આપીને મહાવીર ઉભા રહ્યા છે. ભગવાન ઉભા રહ્યા અને ભગવાને ઉપયોગ મૂક્યો પોતાના જ્ઞાનનો, કે મારી જે શરત છે બધી શરતો અહીં પૂરી થાય છે કે નહીં. કેટલી આઈટમ હતી ભગવાનની શરતમાં? કેટલી હતી? અરે બાકુડા તો ખરા, આઈટમ કેટલી હતી એમ પૂછું છું. 3, 4, 5 નહીં યાદ રાખતા. શેર બજારના ઇન્ડેક્સમાં આપણને રસ છે. મહાવીરની પ્રતિજ્ઞાનો ઇન્ડેક્સ કેટલો ઊંચો ગયેલો હતો એનામાં આપણને રસ નથી. 13 વાતો હતી ભગવાન મહાવીરની કે આ 13 વસ્તુઓ ભેગી થાય અને જો દાન મળે તો જ મારે લેવાનું. રાજકુમારી હોય, દાસી તરીકે વહેંચાયેલી હોય, 3 દિવસની ભૂખી હોય, માથે મુંડન કરાવેલું હોય, હાથ પગમાં બેડી હોય, દરવાજામાં ઊભેલી હોય, એક પગ ઘરની બહાર ને એક પગ અંદર હોય, હાથમાં સુપડું હોય, સુપડામાં અડદના બાકડા હોય, મધ્યાહન કાળનો સમય હોય. ફટ 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 ગણતા જ જાઓ. ભગવાન ઉપયોગ મૂકે છે બધો એક એક ચીજનો. રાજકુમારી, યસ. દાસી તરીકે વહેંચાઈ છે, યસ. 3 દિવસની ભૂખી છે. દરવાજામાં ઊભેલી છે. પણ 2 પગ અંદર હોય તો ન ચાલે, 2 પગ બહાર હોય તો ન ચાલે. એક અંદર ને એક બહાર છે. હાથમાં સુપડું છે. માથે મુંડાયેલી છે. સુપડામાં બાકડા છે. ટાઈમ બપોરનો છે. યસ 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 યસ. એક એક રાઈટ કરતા ગયા સવાલો. બધા સવાલો રાઈટ થઈ ગયા. પણ એક સવાલ હતો, એ દાન આપનારી સ્ત્રી આંખમાં આંસુ સાથે જો દાન આપે તો મારે લેવું.
બધું હતું. જે ચંદના ભયંકર દુઃખમાં પણ નથી રડી, એ આજે પોતાના આરાધ્ય દેવ પ્રભુ આંગણામાં આવીને ઊભા હોય ત્યારે રડવા બેસે. અરે એ તો ખુશખુશાલ છે, ધન્ય થઈ ગઈ, ધન્ય થઈ ગઈ. દુઃખમાં ભગવાનના દર્શન થાય એના જેવું નસીબ બીજું કયું હોઈ શકે? દુઃખમાં આપણે દોડીને પ્રભુના ચરણે જઈએ તો હજી બને, પણ દુઃખના સમયે પ્રભુ આપણી સામે આવીને ઊભા રહે એના જેવું સદભાગ્ય બીજું કયું હોઈ શકે? ખુશ છે, આંખમાં આંસુ નથી. ભગવાને દ્રષ્ટિ કરી ઊંચી, આંખમાં આંસુ નથી. પ્રતિજ્ઞા અધૂરી. ભગવાન પાછા વળ્યા, પીઠ ફેરવી, ઘડી પર ઉભા રહીને બધો વિચાર કરી લીધો. એટલે ચંદનબાળા સમજી ગઈ કે એમનો કંઈક નિયત અભિગ્રહ છે, એ બધાનો વિચાર કરે છે. પણ જ્યાં પીઠ ફેરવી ત્યાં ચંદનબાળા સમજી ગઈ કે એમનો અભિગ્રહ પૂર્ણ થતો નથી. અને ભગવાન 5 મહિના ને 25 દિવસથી તો ઉપવાસનો તપ ચાલી રહ્યો છે, પણ આજે પણ પ્રભુનું પારણું નહીં થાય. મને ખાવા માટે શેઠ બાકડા આપી ગયા છે ને પ્રભુ ઉપવાસ ઉપર ઉપવાસ કરીને મારે ખાવાનું. અને આંગણે આવીને પ્રભુ પાછા ચાલ્યા ગયા, મારા હાથની ભિક્ષા નહીં ઓરી. આ અભાગણી કેવી હું કે આવો લાભ આજે મારે છેક મોઢા સુધી આવીને કોળીઓ જૂટવાઈ ગયો. બસ આ વિચારે ચંદનબાળાને ધ્રુજાવી દીધી અને એને એનું હૈયું ઝાલ્યું ન રહ્યું. જોરથી ડુસકું મુકાઈ ગયું કે પ્રભુ 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 પધારો પ્રભુ. જોરથી રાડ પાડે છે ડુસકું મૂકીને. અને એના ડુસકાનો અવાજ, એના હૃદયનો પોકાર, એની આંખના આંસુ, ખૂટતી કદમ પૂરી થઈ ગઈ. અને મહાવીર પીઠ ફેરવી ચૂકેલા મહાવીર પાછા ફર્યા. મહાવીરને બોલાવવા છે, ચંદના જેવી ભક્તિ જોઈશે. મહાવીરને બોલાવવા છે, ચંદના જેવો પ્રેમ જોઈશે. મહાવીરને બોલાવવા છે, એના જેવી શરણાગતિ જોઈશે. મને 3 દિવસનું ખાવાનું નથી મળ્યું, એ માટે મને રડવું નથી આવ્યું, પણ પ્રભુ આજે પારણું ન કરે અને આ મારા આંગણેથી પાછા ચાલ્યા જાય, એ મને નહીં સહન થઈ શકે. એ કઈ જાતની એની ભક્તિ હશે, કલ્પના કરો. એક જ આઈટમ ખૂટતી હતી ને ભગવાને જોઈ લીધું કે હા આઈટમ પૂરી. પ્રભુ પાછા આવીને એના હાથે અડદના બાકડા બોર્યા. ભગવાન મહાવીરના જીવનની સર્વોત્કૃષ્ટ તપશ્ચર્યા જો કોઈ વધુમાં વધુ દિવસની તો એ આ હતી. અને એનું પારણું કરાવવાનો લાભ ચંદનબાળાને મળી ગયો. એટલું જ નહીં, ભગવાનનો અતિશય એવો હોય છે, ભગવાનનો પ્રભાવ એવો હોય છે. દાન આપતાની સાથે ચંદનાના બેડીના બંધનો તૂટી ગયા, માથે સુંદર મજાના વાળ ઉગી ગયા. અને ચંદનાનું બાહ્ય જીવનનું કષ્ટ તો ગયું, પણ આંતરિક જીવનમાં જે વિકાસની ભરતી આવી, થોડાક જ સમયમાં ચંદના સંસારનો ત્યાગ કરીને ભગવાન મહાવીર કેવળ જ્ઞાની થયા, સર્વજ્ઞ બન્યા. એમના ચરણોમાં જીવનનું સમર્પણ કરીને સાધ્વી બની ગઈ. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યારે ભગવાનના સાધ્વી સંઘની પ્રથમ સાધ્વી થવાનું સદભાગ્ય ચંદનાને મળી ગયું. ભગવાને શરણ આપ્યું એને. અર્યંતે શરણમ પવજ્જામી. શરણ શું કરે? શરણ આધાર આપે, પડવા ન દે, બચાવી લે. ક્યાં બચાવ્યા ભગવાને એને? ભગવાનની કરુણા એટલી પરાકાષ્ઠાએ પહોંચી. દીક્ષા આપ્યા પછી ચંદનબાળાએ જે સાધના કરી છે, જે ભગવાનની ભક્તિમાં લીન બની છે, એ લીનતાએ મહાવીર હજી સંસારમાં બેઠા રહ્યા. આઘાતી કર્મોનો ક્ષય હજી એમનો થયો નથી, પણ ચંદનબાળાના ઘાતી અને આઘાતી બધા જ કર્મોનો ક્ષય થઈ ગયો. મહાવીર સંસારમાં હતા અને મહાવીરની ઉપસ્થિતિમાં ચંદનબાળા મોક્ષમાં ચાલ્યા ગયા. ભગવાને પોતાના કરતાં પણ એને વહેલી જવું છે. કરી દો અઠ્ઠમ. ચંદનબાળાનો અઠ્ઠમ કરવા છે. આપણે ત્યાં પરંપરા જ ઘણા સંઘોમાં ચોમાસામાં ખાસ કરીને બહેનો, કારણ કે ચંદનાએ કર્યું હતું ને એટલે ભાઈઓ સમજ્યા કે આપણે તો છૂટા આવે, આપણે અઠ્ઠમ કરવાની જરૂર નહીં. આ તો બહેનોનો ધર્મ છે, એટલે બહેનો
એટલે ઘણે ઠેકાણે બહેનો ચંદનબાળાના અઠ્ઠમ કરે, પણ એ અઠ્ઠમ જ કરે. એમને ચંદનબાળાના અઠ્ઠમ યાદ છે. ચંદનબાળાની ભક્તિ, ચંદનબાળાનું સમર્પણ, ચંદનબાળાનો પ્રેમ, ચંદનબાળાની સમતા, એની સાથે આપણે કોઈ લેવા દેવા ખરી? ઘણા જોયા છે. ચંદનબાળાના અઠ્ઠમો બહુ થતા જોયા છે. અમે પહેલાં તો જુદા જુદા ગામોમાં ચાતુર્માસ કરતા હતા. તો મને યાદ છે, સૌરાષ્ટ્રમાં અમે વિચરતા હતા. લીંબડીમાં અમારું ચાતુર્માસ હતું. અમારી સાથે બીજા અમારા ગુરુભાઈઓ હતા, ભદ્રગુપ્ત સુરીજી મહારાજને બધા. અમે ભેગું ચાતુર્માસ કર્યું હતું ત્યાં. એ ચાતુર્માસમાં 4 બહેનોએ ચંદનબાળાના અઠ્ઠમ કર્યા. અમને તો કંઈ ખબર નહીં, કરતા હશે અઠ્ઠમ. પણ ત્રીજા ઉપવાસના દિવસે એ બહેનોના પતિ શ્રાવકો અમારી પાસે આવ્યા. મારી પાસે મને કે મારા સાહેબ, આવતીકાલે તમારે અમારા ઘરે વોરવા આવવાનું છે. મેં કીધું કેમ, ખાસ છે કંઈ? મને કે અમારી શ્રાવિકાએ ચંદનબાળાના અઠ્ઠમ કર્યા છે સાહેબ, એટલે તમે વોરી જાઓ પછી જે પારણું. મેં કીધું હું મહાવીર નથી, મહાવીર આવે ત્યાં સુધી ચાલુ રાખો. મહાવીરને વરાવ્યા પછી ચંદનબાળાએ પારણું કર્યું. તો મહાવીર આવે ત્યાં સુધી રાહ જુઓ અને ત્યાં સુધી ચાલુ રાખો. મને કે મારા સાહેબ એવું તો કેમ બને? શ્રદ્ધા જ નથી કે એવું કેમ બને? અરે મહાવીર પણ આવે, શ્રદ્ધા છે. ચંદનબાળાને શ્રદ્ધા હતી, આવ્યા મહાવીર. મને કે મારા સાહેબ હવે બીજી બધી માથાકૂટ છોડો, હું કેટલા વાગે આપને બોલાવવા આવું એ કહો. મેં કીધું ઠીક છે, હવે તમારે મારી વાત ના માનવી હોય તો મારે તમારી માનવી પડશે, બીજું શું થાય. 9 વાગે રાખીએ તો વાંધો નહીં, 9 વાગે રાખો, 8 વાગે રાખો, આવી જજો. મેં તમારું ઘર જોયું નથી, આપણે જઈશું સાથે. હું ગયો. 4 બહેનોએ એક જ ઘરે પારણા કરવાના નક્કી કર્યા હતા. બધી ત્યાં ભેગી થઈ હતી જુદી જુદી. અને હું ગયો એટલે બધી 4 બહેનો ઘરના દરવાજામાં ઊભી હતી. મને તો અંદર ઘૂસવાની જગ્યા જ નહોતી, દરવાજો પેક. મેં જોયું, એક પગ બધાનો અંદર હતો ને એક પગ બહાર હતો. ઉતારી નહીં જાય, વાહ વાહ. પાછું જોયું તો પગમાં સૂતરની આંટી હતી ને હાથમાં સૂતરની આંટી હતી. ચંદનાએ લોઠાની બેડી નાખી હતી. આપણે તો ડ્રામા જ કરવાનો છે ને. હાથ પગમાં સૂતરની આંટી હતી. સરસ મજાના ચાંદીના સુપડા હતા. એટલે ચંદનાને તો ઢોરોને ખવડાવવા માટે જે સુપડું વપરાતું હતું એમાં બાકડા મળ્યા હતા. આ તો ઝગમગતા ચાંદીના સુપડા, બાફેલા અડદના બાકડા, સરસ મજાના શણગાર સજીને બહેનો નાહી ધોઈને તૈયાર થઈને ઊભી હતી. અને બરાબર હું ગયો. મેં કીધું ધર્મલા પધારો સાહેબ. પછી હું આગળ વધ્યો નહીં, એ આગળ વધે નહીં. મને કે સાહેબ પધારો અંદર. મેં કીધું નહીં. મેં કે કેમ? મેં કીધું નહીં. પણ મને કે સાહેબ અંદર રસોડામાં તો પધારો. મેં કીધું નહીં. સાહેબ પણ મેં કીધું તમે આ બધું શું? સાહેબ ચંદનબાળાના અઠ્ઠમ છે એટલે આ તો બધું કરવું પડે ને. મેં કીધું તો પછી પૂરું કાં નથી કર્યું? માથે ટકો કરાવીને આવો પછી વરીશ. સૂતરની આંટી નાખવી છે પણ માથાનો ટકો નથી કરાવવો. કરો, નાટક કરવું છે તો પૂરું કરો. સાહેબ એ તો આ હે વાળાને ત્યાં મહાવીર ના આવે કોઈ દિવસ. આપણે મહાવીરને સમજ્યા છીએ, ચંદનબાળાને આપણે સમજ્યા છીએ. સૌંદર્યનો પણ મોહ છૂટી જાય, કારણ કે પરમાત્મા પરમ સુંદર લાગે અને પરમ સુંદર જ્યારે પરમાત્મા લાગે ત્યારે સુંદર ભૂલાઈ જાય. એનું નામ પ્રેમ. મેં કીધું હું નહીં વોરું. મને કે સાહેબ એ તો ચંદનબાળા હતી, અમે ક્યાં ચંદનબાળા છીએ. મેં કીધું તો વાંધો નહીં, તમે ચંદનબાળા નથી તો હું મહાવીર નથી. લાવો વરાવી દો, હું તો હાલતો થાવ. બતાવવું
કરવું પડે, બીજું શું થાય, પતાવવાનું. એ બી મેં કીધું પતાવો એક કામ પતે. ચંદનબાળા ને ખરેખર સમજવાની જરૂર છે. માત્ર ક્યારેક શાંતિથી 5 મિનિટ મનને શાંત કરીને બેસીને એક કલ્પના ચિત્ર જોજો કે ચંદના ઉપર શું વીત્યું છે. કેટલા અણગમાના અંગારા તિરસ્કાર ભર્યા વચનો, માથાના સુંદર મજાના વાળે એક રાજકુમારીના પકડીને હજામને બોલાવીને ટકો, ઢસડીને ભોયરામાં પૂરી, ખાધા પીધા વિના ભૂખી બેઠેલી ચંદના ઘડી પર એક એક પિક્ચર જોતા જજો અને એની જગ્યાએ આપણી જાતને મૂકતા જજો કે આ જગ્યાએ આપણે હોઈએ તો આપણા મનમાં કેવી ગડમથલો ચાલે, કેટલા તોફાન ચાલે. મન, વચન અને કાયા ત્રણેય કેવા ખોટા માર્ગે પ્રવૃત્ત થઈ જાય, વિચાર કરજો. અને નાના નાના દુઃખમાં જ્યારે તમને ઓછું આવી જતું હોય, સાસુએ મને આવું કેમ કહી દીધું, જેઠાણી આમ કેમ કરે છે દાદાગીરી, આમને તો મારી કંઈ પડી, નાના નાના વાતમાં જ્યારે ઓછું આવી જતું હોય ત્યારે બધી પંચાયત છોડીને ઘડીભરને માટે ચંદનબાળાનું ધ્યાન કરી લેજો. મહાવીરની સાથે સંબંધ બાંધવો છે તો ચંદનબાળાની 2 વાતોને યાદ રાખવી પડશે. ભૂતકાળના સુખોની યાદ છોડી દો. પહેલાં તો મારે આટલું સારું હતું ને, પહેલાં તો એમને કેટલો પ્રેમ હતો મારી ઉપર અને એટલા પ્રેમથી મારી સાથે રહેતા હતા, ને હવે તો હામું એ જોતા નથી. સુખની યાદ છોડો, દુઃખની ફરિયાદ છોડો, મસ્ત રહેતા શીખો. જે છે તે બરાબર છે અને છતાં કંઈ ખોટું છે તો દોષ કોઈનો નથી, મારા કર્મનો ઉદય એવા, મારા અશુભ કર્મનો વાંક છે, માટે મારે નવા કર્મ ન બંધાય એટલા માટે મનને બગડવા દેવું નથી. બસ એક જ વાત. ખોટા વિચારો કરીને, આર્ત ધ્યાન કરીને મારે મનને બગડવા દેવું નથી. અત્યારે મને અશાંતિ ઊભી થાય, ક્યારેક મારી શાંતિ જોખમાય, ક્યારેક મનમાં વ્યાકુળતા જન્મે, એવું બને છે. તે વખતે એક જ મારો ધર્મ છે, કાંઈ નહીં, હું ભગવાનના શરણે ચાલી જઈશ. અર્યંતે શરણમ પવજ્જામી. ભગવાનના શરણે ગયેલો આત્મા શાંતિ પામ્યા વિના રહેતો નથી. ભગવાનની શરણાગતિ સ્વીકારી ચૂકેલો આત્મા સદગતિ પામ્યા વિના રહેતો નથી. ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય તો મુક્તિ મેળવ્યા વિના રહેતો નથી. ચંદનબાળા આપણને અદ્ભુત પ્રેરણા આપી રહી છે. લાવ, ચંદનબાળા એ જ મારો આદર્શ બનાવી દઉં. હવે તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે 4ના શરણ સ્વીકારવાના છે. શરણ ક્યારે સ્વીકારાય? હું પામર છું એનું ભાન થઈ જાય તો, પરમાત્મા મહાન છે એનું ભાન થઈ જાય તો એમની શરણાગતિ સ્વીકારાય. અને એ શ્રદ્ધા આવી ગઈ તો શરણ સહજ રીતે આવી જશે. પણ એ માટે એમની મહાનતાને સમજવી પડે. એટલા માટે અહીં પંચસૂત્ર ગ્રંથકાર જે 4ના શરણ સ્વીકારવાના છે, 4એનો આપણને પરિચય કરાવે છે કે ઓળખી લો. પરિચય વિના પ્રેમ નહીં થાય, પ્રેમ વિના શ્રદ્ધા નહીં આવે, શ્રદ્ધા વિના શરણાગતિ નહીં આવે. માટે પરિચય પામી લો. અર્યંતના શરણે જવું છે, પણ કેવા છે અર્યંત એ સમજી લો. અર્યંતના વિશેષણો આપ્યા, સિદ્ધના વિશેષણો આપ્યા, એક એકના વિશેષણો આપીને એના શરણે જવાની વાત કરે છે. જોઈ લો તમારું સૂત્ર નંબર 5. જાવત જીવમ મે ભગવંતો પરમ તિલોગનાહ અનુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણી ભવજલી પોવા એગંત શરણા અર્યંતા મે શરણમ. કેવા અર્યંત મારું શરણ છે અને ક્યાં સુધી આ શરણ લેવાનું છે? સૌથી પહેલી વાત તો એ કરી. ચોથા સૂત્રમાં કહી દીધું, ઓ કાયવ્ય મીણમ હો કામણમ સયા સુપણિયાણમ ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમાં સંકિલેશે. પછી કહે છે જાવત જીવમ મેં ભગવંતો, જાવત જીવમ, જ્યાં સુધી મારો જીવ રહે આ શરીરની અંદર, જ્યાં સુધી ચેતના રહે ત્યાં સુધી હવે હું શરણ સ્વીકાર્યું છું. કોનું? પહેલું અર્યંતનું શરણ છે એટલે અર્યંતના વિશેષણ આપ્યા. જાવત જીવમ મેં પરમ તિલોગનાહા વીરાયા. કેવા છે ભગવાન? 3 લોકના નાથ તો ખરા, પણ કેવા નાથ? પરમનાથ, પરમ તિલોગનાહા. ભગવાન એક લોકના નહીં, 3 લોકના નાથ છે અને સામાન્ય નાથ નથી, પરમનાથ છે.
શ્રેષ્ઠ. એના જેવો નાથ આ દુનિયામાં બીજો મળવો મુશ્કેલ છે. જાવત જીવન મેં ભગવંતો ભગવાનનું શરણ સ્વીકારું છું. પરમ તિલોગનાહા, ત્રણ લોકના પરમનાથ. દુનિયામાં એક લોકમાં, મનુષ્ય લોકમાં તમારું હજી કદાચ કોઈ નાથ બની શકે. તમને તકલીફ આવી તો તમને રક્ષણ આપી શકે. ગુંડાથી ફસાયા હો તો પોલીસ રક્ષણ આપી શકે. વ્યાધિથી ફસાયા હો તો કદાચ ડૉક્ટર રક્ષણ આપી શકે. આર્થિક રીતે કંઈ તકલીફમાં હો તો કદાચ કોઈક સ્વજન કે કોઈક મિત્ર તમને શરણ આપી શકે. આ લોકનું શરણ તો હજી કોઈક આપી શકે, પણ ત્રણેય લોકની અંદર શરણભૂત થનાર જો કોઈ હોય તો એ માત્ર અરિયંત પરમાત્મા છે. એ માત્ર મનુષ્યોને જ શરણ નથી આપતા, એ દેવોને પણ શરણ આપે છે, એ મનુષ્યોને પણ શરણ આપે છે, એ તિર્યંચોને પણ શરણ આપે છે. ચંડ કૌશિકને પણ એમણે શરણ આપ્યું, ચંદન બાળાને પણ એમણે શરણ આપ્યું, ગોશાળાને પણ એમણે શરણ આપ્યું, અને ઉર્ધ્વલોકની અંદર રહેલા સંગમ દેવને પણ એમણે શરણ આપ્યું. બધાનો હાથ પકડવા એ આવ્યા. કોઈ જીવ દુર્ગતિમાં પડી ન જાય. પરમ તિલોગનાહા, ત્રણ લોકના એ પરમનાથ છે. પરમ તિલોગનાહા અર્યંતા મે શરણમ. છેલ્લી પંક્તિ છે અર્યંતા મે શરણમ. મે એટલે મારે, અર્યંત શરણ છે. કેવા? ત્રણ લોકના નાથ એવા અર્યંતનું મારે શરણ હો. પરમ તિલોગનાહા. પછી બીજું વિશેષણ આપ્યું, અનુત્તર પુણ્ય સંભારા. અનુત્તર, ઉત્તર એટલે કે એની પછીનું, અનુત્તર એટલે એની પછી કોઈ હોય જ નહીં એવું, એટલે કે સર્વશ્રેષ્ઠ. પુણ્ય સંભારા એટલે પુણ્યના સંભાર, પુણ્યના સમૂહરૂપ. ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી છે તીર્થંકર પરમાત્મા. કેવા છે અરિયંત પરમાત્મા? એમના જેવું ઊંચું પુણ્ય આ દુનિયામાં બીજા કોઈનું. આ ભાઈ પુણ્યશાળી આત્મા છે. પુણ્યશાળી એટલે આપણે કોને કહીએ પુણ્યશાળી? કોકની પાસે પૈસા બહુ હોય તો કહીએ પુણ્યશાળી આત્મા છે. કદાચ કોકે કંઈક સારી ધર્મ આરાધના કરી હોય તો આપણે કહીએ પુણ્યશાળી આત્મા છે. પણ એના કરતાં ચડિયાતા પુણ્યવાળા આત્માઓ બીજા હોય કે નહીં? હોય. તીર્થંકરોનું તીર્થંકર નામ કર્મ એટલું ઉત્કૃષ્ટ હોય છે કે એના કરતાં ચડિયાતું કોઈ પુણ્ય આ દુનિયામાં છે જ નહીં. શ્રેષ્ઠ પુણ્ય જો કોઈને કીધું હોય તો એ તીર્થંકર નામ કર્મના પુણ્યને શ્રેષ્ઠ પુણ્ય ગણવામાં આવેલું છે. કે જે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવવાના કારણે દેવતાઓ સતત તીર્થંકરોના સાનિધ્યમાં એમની સેવામાં રહે છે. જે તીર્થંકર નામ કર્મના ઉદયના કારણે પ્રકૃતિ એમને અનુકૂળ થઈ જાય છે. જ્યાં તીર્થંકર પ્રભુ વિચરતા હોય ત્યાં 125 યોજન સુધીના વાતાવરણની અંદર કોઈ મારી, મરકી, ઉપદ્રવ, વાયરસ કોઈ ડોકાઈ શકતા નથી. આ કુદરતનો પ્રભાવ, કુદરત અનુકૂળ થઈને વર્તે. જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં શીતળ વાયુ વહેતો હોય, ત્યાં કોઈ દિવસ ગરમી, ઉકળાટ લાગે નહીં. કુદરત વાતાવરણ અનુકૂળ થઈ જાય. જ્યાં તીર્થંકર પ્રભુ વિચરતા હોય ત્યાં વનસ્પતિના જીવો પણ એમને ઝૂકી ગયા વિના રહેતા નહીં. ભગવાન જ્યારે વિહાર કરતા હોય ત્યારે આજુબાજુના વૃક્ષોની ડાળીઓ પણ ઝૂકે. આ વર્ણન છે શાસ્ત્રમાં બધું. વાયુ કાયના જીવો અનુકૂળ થઈને વર્તે, વનસ્પતિ કાયના જીવો અનુકૂળ થઈને વર્તે. કુદરત સમગ્ર પ્રકૃતિનું સામર્થ્ય, આખી નિસર્ગની મહાસત્તા તીર્થંકર પ્રભુના ચરણે સમર્પિત છે. જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં ધરતીકંપ થાય નહીં. જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં પૃથ્વી ફાટે નહીં. જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં ગરમી આગ ઓકે નહીં. જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં કોઈ પણ રોગાદિક ઉપદ્રવ આવે નહીં. અને જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં દેવો સતત એમના સાનિધ્યમાં હોય. ભગવાનની બે બાજુ દેવો ચામર વીંચતા હોય, માથે છત્ર ધારણ કરેલું હોય. અશોક વૃક્ષની રચના, કે આ ભગવાનના સાનિધ્યમાં જે કોઈ આવે, ભગવાનને તો શોક છે જ નહીં, પણ દેવતાઓ કયા વૃક્ષની રચના કરે? સમવસાણમાં અશોક વૃક્ષ.
અશોક વૃક્ષ એટલે જે વૃક્ષની અસર એવી, જે વનસ્પતિના જીવોની અસર એવી કે એના પ્રભાવે એની નીચે આવેલા જીવનો શોક ટકે જ નહીં. અશોક, અશોક વૃક્ષ. થોડાક સમય પહેલા ગુજરાતના એક દૈનિક પત્રમાં એક બહુ મોટા વનસ્પતિ શાસ્ત્રીનો વનસ્પતિની કેવી કેવી અસરો હોય છે, એગ્રીકલ્ચરના મોટા એક પ્રોફેસર હતા, એનો લેખ આવેલો કે માનવ જગત ઉપર, માનવના મન ઉપર, માનવના શરીર ઉપર વનસ્પતિની પણ કેટલી બધી અસરો છે. એની બધી એને છણાવટ કરેલી, એમાં જુદા જુદા વૃક્ષોનું વર્ણન કરેલું, જુદી જુદી વનસ્પતિઓના લાભો બધા બતાડેલા. એમાં પછી લખેલું અશોક વૃક્ષ. આસોપાલવ એક જુદી વસ્તુ છે અને અશોક વૃક્ષ જુદું છે. એગ્રીકલ્ચરના અભ્યાસીઓને ખબર હશે. બહુ ઓછા મળે છે અશોક વૃક્ષો, કોક જ નર્સરીમાં મળતા હોય છે. એમાં એણે લખ્યું હતું કે અશોક વૃક્ષના કેટલા બધા ફાયદા છે. અને એમ કરતાં કરતાં પછી છેલ્લો એક ફકરો લખ્યો હતો કે બીજી ક્યાં વાત કરી. એણે આ પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જૈન ધર્મની અંદર તીર્થંકર ભગવંતો જ્યારે દેશના આપતા હોય ત્યારે દેવો અશોક વૃક્ષની રચના કરે છે અને અશોક વૃક્ષની નીચે બેઠેલા ભગવાન જગતને ધર્મનો ઉપદેશ આપતા હોય છે એવું વર્ણન વાંચવામાં આવ્યું છે. અને એની સાથે એવું પણ વાંચ્યું છે કે એ ભગવાનના સમાવેશનમાં આવેલા વાઘ, બકરી, ગાય, સિંહ બધા ભેગા બેસીને દેશના સાંભળતા હોય છે. વેર ઝેર એમના ભૂલાઈ જતા હોય છે. કોઈના રોગ શોક બધું દૂર થઈ જતું હોય છે. તીર્થંકરો કેવા છે? અનુત્તર પુણ્ય સંભારા, ઉત્કૃષ્ટ પુણ્યના સમૂહવાળા છે. દેવતાઓ ચામર વીંજે, છત્ર ધારણ કરે, અશોક વૃક્ષની રચના કરે અને ભગવાન જ્યારે ચાલતા હોય ત્યારે એમની આગળ આગળ દેવતાઓ અષ્ટમંગળની રચના કરે કે ભગવાનના પગલે 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 આ દુનિયાનું મંગલ થવાનું છે. એ અષ્ટમંગળ પછી ભગવાન જ્યાં ચાલતા હોય ત્યાં દેવતાઓ અચિત્ત એવા સુવર્ણ કમળની રચના કરે. સોનેરી રંગના કમળ, પણ અચિત્ત, જેવા જીવ ઇન્સાન હોય એવા અચિત્ત કમળની, ને ભગવાન કમળની ઉપર જ ચાલે. એટલી બધી સંભાળ દેવતાઓ રાખે. આટલું બધું પુણ્ય જેનું હોય છે, એવા તીર્થંકરો જેવું પુણ્ય આ દુનિયામાં બીજા કોઈનું ખરું? અને એ પુણ્યનો પાછો અંત નહીં. નિર્વાણ થાય ત્યાં સુધી, નિર્વાણ કલ્યાણકની પણ ઉજવણી સુધી ઇન્દ્રો સાથે ને સાથે હોય. આવું ચડિયાતું પુણ્ય આ દુનિયામાં કોનું મળશે? અનુત્તર પુણ્ય સંભારા. કેવા છે તીર્થંકર ભગવાન? અનુત્તર પુણ્ય સંભારા. પહેલું વિશેષણ આપ્યું. શું આપ્યું? પરમ તિલોગનાહા. જાવત જીવમ મેં ભગવંતો, જાવત જીવ માટે હું એમનું શરણ સ્વીકારું છું. ભગવાનનું કેવા છે ભગવાન? પરમ તિલોગનાથ, ત્રણ લોકના પરમનાથ. બીજું કીધું અનુત્તર પુણ્ય સંભારા, ઉત્કૃષ્ટ પુણ્યના સંભાર ધારણ કરનારા. પણ ઉત્કૃષ્ટ પુણ્ય આવું તીર્થંકરનું ક્યારે પ્રગટે? ત્રીજું વિશેષણ આપ્યું, ખીણ રાગ દોષ મોહા. રાગ, દ્વેષ અને મોહ જેમના ક્ષીણ થઈ ગયા હોય ને એ તીર્થંકર બની શકે. એ સિવાયના કોઈ આત્માઓ આપણા માટે શરણભૂત બની શકે નહીં. રાગીનું શરણ સ્વીકારાય નહીં, દ્વેષીનું શરણ સ્વીકારાય નહીં, મોહી આત્માઓનું શરણ સ્વીકારાય નહીં. ભગવાનનું શરણ શા માટે સ્વીકારવાનું છે? કે એમણે રાગ, દ્વેષ અને મોહને ક્ષીણ કરી નાખ્યા છે, ખપાવી નાખ્યા છે. માટે હું એમનું શરણ સ્વીકારું. ખીણ રાગ દોષ મોહા. પછી અચિંત ચિંતામણી. ચિંતામણી રત્ન હોય ને, સાંભળ્યું છે? ચિંતામણી રત્ન. એ રત્નનો પ્રભાવ એવો કે તમે જે ચિંતવો, જે ઈચ્છો, જે વિચારો કે આ ચીજ મને જોઈએ છે એટલે તરત જ મળી જાય. ભગવાન કેવા છે? અચિંત ચિંતામણી. અરે અહીં તો વિચારવાની એ જરૂર નહીં, માંગવાની એ જરૂર નહીં, કશું જ નહીં. તમારા કલ્યાણ માટે, તમારા સુખ માટે, તમારા હિત માટે, તમારા મંગલ માટે જે જરૂરી હોય તે બધું જ આ ભગવાનના પ્રભાવે મળ્યા વિના રહેતું જ નથી. એ અચિંત ચિંતામણી છે. ચિંતવું ન પડે એવું,
અને બીજો એનો અર્થ છે કે આ એવા શક્તિશાળી ચિંતામણી રત્ન સમા ભગવાન છે કે જેની શક્તિને તમે ચિંતવી જ નહીં શકો. બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડી જશે, માપી ન શકાય એવા શક્તિશાળી છે આ પ્રભુ. માટે એને કીધું અચિંત ચિંતામણી. એક એક વિશેષણો બોલતા જઈએ અને અર્યંત પ્રત્યે આપણી ભક્તિ વધતી જાય. પરમ તિલોગનાહા અનુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણી. પછી ભવજલહી પોવા. ભવ જલધીની અંદર, જલધી એટલે સમુદ્ર, સંસાર સમુદ્રની અંદર પોત સમાન એટલે કે નૌકા સમાન. સાગરને તરવા માટે તોફાની સાગર ઉછળી રહ્યો છે, પણ ગમે એવા તોફાની મોજા ઉછળતા હોય પણ એમાં આ એક નાવડી એવી છે કે તોફાનમાં પણ ડગમગે નહીં, પાર ઉતારી દે તમને. મેઘ કુમારના હૃદયની અંદર શરીરની આસક્તિનું તોફાનનું મોજું ઉછળ્યું. દીક્ષા લીધા પછી પહેલી જ રાત્રે પડેલી અગવડના કારણે મારાથી આ સાધુ જીવન નહીં પડાય, કાલે ભગવાનને ઓગો પાછો આપી દઉં ને કહું કે હું ઘરે જાઉં છું, મને રજા આપો. તોફાનનું મોજું ઉછળ્યું, પણ ભગવાને એ નાવને ડૂબવા ન દીધી. પ્રેમથી, વાત્સલ્યથી એના ચિત્તનું સમાધાન કરીને એવી પ્રેરણા આપી, મેઘમુનિ આજે તમારે રાત્રે ખૂબ તકલીફ પડી ખરું ને, અને જરાક સાધુના પગની ચરણની રટ તમને જે ખટકી એના કારણે તમારી ઊંઘ બગડી. આજે એ ઊંઘ બગડવાના કારણે તમારા મનમાં વિષાદ થયો અને એટલે તમે આવું કલ્યાણકારી મુનિ જીવન છોડવાનો વિચાર કર્યો છે. પણ મેઘમુનિ જરા તમે વિચાર કરો કે આ તો બહુ નાનું કષ્ટ છે, આના કરતાં તો મોટું કષ્ટ તમે પહેલાં સહન કર્યું છે અને એ પ્રસન્નતાથી સહન કર્યું તમે કષ્ટ, તો એના પ્રભાવે તમને મનુષ્યનો જન્મ મળ્યો, 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ મળી, સંસ્કારી માતા પિતા મળ્યા, રાજ કુટુંબ મળ્યું, અને એ બધા કરતાં એ પુણ્યનો કેટલો પ્રભાવ કે તમને તીર્થંકર મળ્યા અને તીર્થંકરના માર્ગે જીવનનું સમર્પણ કરવાની ભાવના મળી અને તમે ભાવનાને ફલિત કરી શક્યા. કેટલા બધા તમે તો પુણ્યશાળી છો. પણ એ તમને ખબર છે પુણ્ય કેમ બંધાયું? આગલા ભાવમાં, હાથીના ભાવમાં તમે આગ લાગી જ્યારે જંગલમાં દાવાનળમાં, અને બધા પશુઓ ચોખ્ખું ઘાસ વિનાનું બનાવેલું માંડલું એમાં આવીને પુરાણા હતા, તમે પણ એમાં હાથીના ભાવ તરીકે હતા, અને એમાં હજી જંગલના પ્રાણીઓ દોડી દોડીને આવતા હતા, પણ આખું માંડલું ભરાઈ ગયું હતું, કોઈ જગ્યા નહોતી. ત્યારે એક સસલું દોડતું દોડતું આવતું હતું પણ ક્યાંય જગ્યા નહોતી, અને તે જ વખતે તમને બીજા પગમાં ચડ આવી અને પગની ખણજ કરવા માટે તમે એક પગ ઉપાડ્યો ખણવા માટે, એ એટલી જગ્યા થઈ ત્યારે ક્યાંનું રાહ જોઈને બેઠેલું સસલું એ જગ્યાએ ઘૂસી ગયું, અને પછી તમે ખણીને પગ મૂકવા જતા હતા અને તમારી નજર પડી ગઈ કે સસલું છે નીચે, આગળના પગની નીચે જ. અને ત્યારે તમને વિચાર આવ્યો કે આ મારો પગ પડશે તો બિચારું સસલું મરી જશે. એ જીવદયાનો એક સંસ્કાર તમારો કોક આગલા જન્મનો જાગૃત થયો અને તમે પગને આમ ને આમ રાખ્યો વધર. આખો દિવસ ગયો પણ આ દાવાનળ સમ્યો નહીં, તમારો પગ અકળાતો હતો, છતાં તમે સહન કર્યું, કષ્ટ સહન કર્યું. બીજે દિવસો પણ આખો દિવસ નીકળી ગયો, દાવાનળ સમ્યો નહીં, છતાં તમે મનને મક્કમ રાખ્યું, પ્રસન્નતાથી બિચારું સસલું મરી ન જાય, તમે પગને અદ્ધર રાખ્યો. ત્રીજો દિવસ શરૂ થઈ ગયો, 2.5 દિવસ સુધી દાવાનળ ચાલ્યો, અને 2.5 દિવસ સુધી તમે હાથીના ભાવમાં તમારો 3 પગે ઊભા રહ્યા, એક પગ ઊભો રાખીને. 2.5 દિવસ પછી દાવાનળ સમ્યો, બધા પ્રાણીઓ બહાર નીકળ્યા, સસલું પણ ખસી ગયું. ત્યારે તમે પગ નીચે, પણ 2.5 દિવસ સુધી ઊભો રહેલો તમારો પગ એવો જકડાઈ ગયો હતો કે પગ મૂકતાની સાથે તમે ગબડી પડ્યા. બધા પ્રાણીઓ તો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને વેરાન જંગલમાં તમે એકલા પડ્યા હતા. પગમાં ખૂબ પીડા થઈ રહી હતી, પણ છતાં તમે મનને બગડવા ન દીધું. તમે વિચાર્યું કે ખેર ભલે મારા તો થોડાક પગને જ દુખાવો થયો છે, પણ જો નીચો મૂકી દીધો હોત તો બિચારા સસલાનો તો પ્રાણ ચાલ્યો જાત. સારું થયું મેં સસલાને બચાવી લીધું. આ એક શુભ પરિણામ, અને સહન કર્યું તમે પ્રસન્નતાથી,
એનાથી તમને એટલું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયું. પડી જવાના કારણે તમે ઊભા ન થઈ શક્યા, કોઈ જંગલમાં તમારી ખબર લેવા ના આવ્યું, અને ભૂખ અને તરસથી પીડાઈને તમે ત્યાંથી મૃત્યુ પામ્યા. પણ આ સહન કરવાનો એક સંસ્કાર, અને એ પણ પ્રસન્નતાથી સહન કરવાનો સંસ્કાર, એણે તમને એવું પુણ્ય બંધાવ્યું કે તમે અહીં સુધી પહોંચી આવ્યા છો. મેઘમુનિ, તિર્યંચના ભવમાં તમે આટલું બધું કષ્ટ સહન કર્યું, તો હવે તો સાધુનો ભવ છે, એમાં થોડાક કષ્ટમાં શું કામ ચંચળ થઈ જાઓ છો? શું કામ તમારા મનને બગાડો છો? સ્થિર થઈ જાઓ. અને સાધુઓને પણ ખ્યાલ આવી જશે કે નવા મુનિને થોડી તકલીફ પડી છે, તો એ પણ ધ્યાન રાખશે. પણ કદાચ ધ્યાન ન રાખે તો પણ એક વિચાર કરજો કે આ કેવા જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરનારા મહામુનિઓના ચરણની રજ છે, અને એ રજ તમારા શરીરને લાગે છે, એટલે અનાદિકાળથી આ દેહની જે આસક્તિ છે ને, આ એમના ચરણ રજના સ્પર્શથી તમારી આસક્તિ ધોઈ જશે, અને તમારો આત્મા કલ્યાણના માર્ગે ચાલ્યો જશે. મેઘમુનિ, મનને બગડવા ન દેશો, સ્થિર થઈ જાઓ. એટલા વાત્સલ્યથી, એટલા પ્રેમથી અને એટલી નિતરતી કરુણાથી મેઘમુનિને એમણે સ્થિર કર્યા કે એની ડગમગતી નૌકા એમને ડૂબાડી દે, એને બદલે ભગવાને પાર એ જ ભવમાં મેઘમુનિ મોક્ષમાં ચાલ્યા ગયા. ભવ જલહી પોવા, સંસાર સાગરમાં ભગવાન તારનારી નૌકા છે. અને એવા ભગવાન, આવી વિશેષતાવાળા ભગવાન કેવા છે? એગંત શરણા, એકાંતે શરણ લેવા યોગ્ય છે. એમાં કોઈ વિચાર કરવાનો જ નહીં. લઉં કે ન લઉં, અનેકાંત આમાં નથી. એકાંતે ચોક્કસ શરણ લેવા યોગ્ય છે. આ દુનિયામાં બીજું કોઈ આવું શરણ આપી શકે એમ નથી. ચિત્તમાં અસમાધિ આવશે તો ભગવાનની શરણાગતિ સમાધિ આપશે. જીવનમાં ઉપાધિ આવશે તો ભગવાનની અચિંત્ય કૃપા એ ઉપાધિમાંથી આપણને ઉગારી લેશે. મૃત્યુ વખતે કદાચ દુર્ગતિનો ભય લાગતો હશે, પણ જો ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી હશે તો દુર્ગતિમાં જતો આત્મા સદગતિના માર્ગે ચડી જશે. અને આ શરણાગતિ, અરે એનો તો શું પ્રભાવ! શાંતિ, સમાધિ અને સદગતિ તો આપે, પણ સાચા ભાવથી સ્વીકારેલી આ પ્રભુની શરણાગતિ મુક્તિ અપાવ્યા વિના રહેશે નહીં. પરમ મુક્તિનું એ કારણ છે. એગંત શરણા, એકાંતે શરણ લેવા યોગ્ય છે. એવા એગંત શરણા અરિયંતા મે શરણમ, એવા અરિયંત ભગવંતો એ મારું શરણ હો, હું એમના શરણે જાઉં છું. આવા ભાવ સાથે રોજ 3 વખત અરિયંતની શરણાગતિ સ્વીકારવાની છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.